प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री वृन्दावन बिहारी लाल की। शौनक उवाच अश्वत्थाम्नोपसृष्टेन ब्रह्मशीर्षोर्तेजसा उत्तराया हतो गर्भ ईशेनाजीवितः पुनः। तस्य जन्म महाबुद्धेः कर्माणि च महात्मनः निधनं च यथैवात्सीत् सप्रेत्य गतवान् यथा। तदिदं श्रोतुमिच्छामो ददितुं यदि मन्यसे ब्रूहि नः श्रद्धदानां यस्य ज्ञानमदाच्युतः। श्री सुखदेव जी महाराज। नारायण 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 नारायण। परम कारुणिक भगवान श्री हरि का दिव्य चरणों में प्रणाम। प्रसंग विशेष उपरावाहित स्थापित पूजित देव देवताओं चरणों में प्रणाम। જેમના સાનિધ્યમાં બેસી અને આપણે 3 દિવસથી સત્સંગનો લાભ લઈએ છીએ। ભગવાનની એવાંગમય મૂર્તિ ભવભયહારિણી ભાગવતી કથાના ચરણોમાં પ્રણામ। આપણા સૌના પિતૃઓ ગુરુજનો સૌને પ્રણામ કરી આ ત્રીજા દિવસના સત્સંગમાં ઉપસ્થિત આપ સૌને જય શ્રી કૃષ્ણ। અત્યારે ચૈત્ર મહિનાની ગરમી એનો તડકો એટલે તડકાની અંદર બે વસ્તુ થાય, એક તરસ લાગે અને એક ગરમી થાય। આ બે વસ્તુ ઉનાળામાં થાય। તો આ ભવરોગ પણ એવો જ છે। એની અંદર પણ આપણે એવી જ રીતના દુઃખી થતા સંસારના વિષયોથી તપીએ છીએ અને ઈચ્છાઓની અપૂર્તિ થાય એવી તૃષ્ણાઓ આપણી અંદર જાગી જ રાખે, પૂરી થતી જ નથી। કામનાઓ છે ને એ ચેન જેવી છે। સાંકળ હોય તો કેવી હોય, એકની અંદર બીજી પરોવાયેલી હોય, એટલે આપણને એમ થયું કે આ પૂરી થઈ, બીજા એમાં મોઢું નાખેલું જ હોય, તૈયાર જ હોય। બે એકની હારે બીજી, બીજાની હારે ત્રીજી, કડીએ કડી જોડાયેલી હોય। ઓલા સાહિત્યકારો કહે ને કે ભાઈ પેલા કાંઈ નહોતું તો પગેથી હાલીને જતા, તો બાજુમાંથી એક જણો સાયકલ લઈને નીકળ્યો, એમ થયું મારી આગળ સાયકલ નથી, પછી ગમે એમ કરીને મારી ચોરી પૈસા ભેગા કરીને સાયકલ, પછી સાયકલ લઈને નીકળ્યો તો બાજુમાંથી કોઈક સ્કૂટર લઈને નીકળ્યો, ઓવરટેક કર્યો, તો એમ થયું કે હવે આ સાયકલ ન હાલે, હજી ઓવરટેક થવા હતું સ્કૂટર જોઈએ, સ્કૂટર લે, સ્કૂટરમાં સ્પીડમાં જતા હોય તો ફોર વ્હીલ વાળો ઓવરટેક કરી, ફોર વ્હીલ લેવું, તો એને એની એ હોળમાં એ ઈચ્છામાં ફોર વ્હીલ લે, કોઈક વધારે સારી ગાડી પાછી ઓવરટેક કરી નીકળે તો એની મહેનત કરે, એમાં પાછો મહેનત કરે અને એ સંસારની અંદર દોડાદોડી કરીને એ વધારે મોંઘી ગાડી લે, અને એ લીધા પછી એ ધંધા, કારણ કે એ ગાડી કઈ પાણીથી તો હાલે નહીં, પેટ્રોલ તો નાખવું ને, ત્યારે 90 રૂપિયા લીટર છે,
આપણા જેવા લોકો માટે આ 90 રૂપિયા બહુ કહેવાય. એટલે પેટ્રોલનો ભાવ ઘટે નહીં એટલે હું કહું કે ભાઈ જે લોકો મોટી ગાડી વાપરવા વાળા છે ને એ લોકો માટે તો પેટ્રોલ કયો કે પાણી કયો બધું એક જ છે. કારણ કે એને પેટ્રોલની કિંમત ન હોય ત્યારે જ એવડી ગાડી ફેરવી શકતા હોય ને. સમસ્યા આપણા જેવા લોકો માટે. તો એના માટે થઈને કમાણી શરૂ કરી, પછી એવડું હાલતો તો એ હાલવાનું બંધ થયું. બીમાર પડ્યો, ડૉક્ટર આવ્યો. ડૉક્ટર કે કામ કરો, દરરોજ આખા દિવસનું 3 કિલોમીટર હાલો. તો એ સૂટ બૂટ પહેરી જે 4 વ્હીલ ફેરવતો એ પાછો લેંગો ટી શર્ટ પહેરીને દરરોજ વોકિંગ કરવાની. ભાઈ એ તો તું પેલા કરતો હતો. ગુરુદેવ કે ઘણા લોકો એવા આવીને કહેતા હોય કે ભાઈ શ્રી કે અમને સમજાતું નથી કે એક સમયે જે તે સમયે વાડીએ રહેતા તો વાડીએ ગાયું હતી, ઘરની ભેંસું હતી, એ ઘરનું ઘી થતું, એના ઘરના લાડવા હાચા ઘીના બનતા, એ અમે 4-4, 5-5 લાડવા ખાઈ જતા. અને કે એ બધું વેચી કાઢવી, સુરત ગયા અને મુંબઈ ગયા અને વિદેશમાં ગયા અને ત્યાં બધે કરોડો રૂપિયાની સંપત્તિ કમાણી. કે વાં ખાતા ને તો કાં માટીના વાસણો હોય, કાં પતરાળા હોય, કાં સ્ટીલની થાળીઓ હોય, એમાં જમતા. અને હવે ભગવાનની દયા છે કે અમારી ઘરે ચાંદીની થાળીઓ છે, પણ ખાવાની અંદર રોટલી આવે એ 2 જ ખાવાની, ડૉક્ટરે કીધું. અને એ ઘી ચોપડા વગરની ખાવાની. એટલે કે સમજાતું નથી કે આ ચાંદીની થાળીમાં સૂકી 2 રોટલી ખાવામાં સંતોષ એ સુખ છે. એવા ગામડામાં બેસીને અમે હાચા ઘીના લાડવા ખાતા એ સુખ છે. તો આપણું એવું છે, તૃષ્ણા છે એનો કોઈ દિવસ અંત આવતો નથી. તૃષ્ણા આપણો અંત કરી દે, સમય આવે એટલે પૂરું થઈ જાય. ગમે એટલી મહેનત કરો એમાંથી નીકળી ના શકો. એટલે જેમ આ ચૈત્ર વૈશાખનો તડકો હોય એટલે આપણે વાત કરીએ એમ કે 2 વસ્તુ હોય. એક તો એની અંદર તરસ લાગે અને બીજું તાપ લાગે. હવે આવામાં બચવાનો ઉપાય શું? તો એક જ ઉપાય છે, પાણીનું સરોવર ક્યાંય મળી જાય તો 2 કામ એકહારે પૂરું થાય. તરસે છીપાઈ જાય અને બીજું આ તાપ લાગતો હોય એનાથી આપણને રક્ષણ પણ, ઠંડક પણ મળી જાય. તો બસ એવી જ રીતે આ ભવ સંસારનો જે તાપ છે અને એની અંદર આ તૃષ્ણાની જે તરસ લાગેલી છે એનાથી બચવા માટે થઈ અને ભગવાનની પ્રાર્થના કરતા કરતા સિદ્ધો એવી ભગવાનની પ્રાર્થના કરે છે. અયમ ત્વત્ કથામૃત પીયુષ નદ્યામ મનોવારણ ક્લેશ દાવાગ્નિદગ્ધઃ તૃષાર્તો વગાઢો ન સસ્માર દાવમ ન નિષ્ક્રામતિ બ્રહ્મ સંપન્નવન્નઃ. આ શ્લોક તો દક્ષના યજ્ઞની અંદર ભગવાન પ્રસન્ન થાય ત્યારે આપ્યો છે, પણ અર્થ એનો સરસ છે. એને લઈ અને આપણે આજની કથામાં જોડાય કે ભાઈ સિદ્ધો ભગવાનને પ્રાર્થના કરે, કારણ કે રુદ્રનું અપમાન કર્યું અને પછી શિવજીએ કૃપા કરી એટલે ઓલું બકરાનું મોઢું ચડાવ્યું. પછી જે યજ્ઞ અધૂરો હતો એ યજ્ઞ તો પૂરો કરાયો ને, એટલે શિવજી હાજર હતા અને યજ્ઞ પૂરો થયો એટલે નારાયણ પ્રસન્ન થયા, પ્રગટ થયા. અને ત્યારે જે લોકો હાજર હતા બધાએ ભગવાનની કંઈક ને કંઈક સ્તુતિ કરી. એની અંદર જે સિદ્ધ લોકો હતા એ લોકોએ, સિદ્ધ લોકમાં રહેવા વાળા લોકોએ આ સ્તુતિ કરી. એને શું કીધું કે તમારા કથારૂપી અમૃતની અંદર એની નદી, એની અંદર આ મનોવારણ, મનરૂપી હાથી. અને એ હાથી કેવો હતો? કીધું ક્લેશ દાવાગ્નિ દગ્ધ. ક્લેશ રૂપી દાવાનળથી બળેલો હાથી હતો. આપણે બધા સંસારમાં અત્યારે આ ભવરોગથી બળીએ જ છીએ. કોઈ ને કોઈ દુર્ગુણ આપણી અંદર હોય નહીં, આપણને સતાવતો જ હોય. એક અંશે આપણો દુર્ગુણ આપણને ખુદને નથી ગમતો. ક્યાંક તો એમ થાય કે હાડો આ ખોટું છે મારામાં, પણ આપણે એને આધીન હોઈએ. તો એનાથી દગ્ધ બનેલો એ શું કરે? અને બીજો તૃષાર્ત.
તરશો તૃષ્ણાની વાહે પૂરું જ ન થાય, ઘડીકમાં પૂરું જ ન થાય એવી સ્થિતિમાં જીવતા હોય એવા આપણે બધા. તો એ શું કરે કીધું એ અવગાઢ એવો જ્યારે એ તમારી એ કથારૂપી અમૃતની નદીની અંદર પડે છે તો એની તૃષ્ણા સમાપ્ત થઈ જાય. બરોબર? કોની ભાઈ? ગોપીઓની તૃષ્ણા સમાપ્ત થઈ. એને કૃષ્ણ સિવાય બીજું કઈ જોતું જ નથી. બાકી પરિવાર આખો હતો લ્યો, કોઈ નહીં, એને કઈ કોઈની લાગણી નથી, એને પોતાના પરિવાર કૃષ્ણ સિવાય એના માટે કોઈ નહીં. તો એ તૃષ્ણા જે સંસારમાં ભટકવાનું મુખ્ય કારણ છે, ફરવાની આ જન્મ લેવાની પાછળનું મુખ્ય રહસ્ય તો તૃષ્ણા જન્મ, એને લીધે જન્મ લઈએ છીએ. અને એ તૃષ્ણા પૂરી થાય તો બીજી જાગે, તો એની પાછળ દોડાવે. અને કદાચ તૃષ્ણા અધૂરી રહી જાય તો ક્રોધ થાય. ઈચ્છા અધૂરી રહે તો ક્રોધ આવે, સારું થયું નહીં. તો એ બંને રીતે હેરાન કરવા વાળી વસ્તુ જ છે. તો એવી તૃષ્ણા અને એનાથી દગ્ધ થયેલું આપણું મન, એ મનરૂપી હાથી એટલે કીધું કે જળ છે. મનને પોતાની કોઈ એનામાં કઈ એવા ગુણ નથી કે પોતાની રીતે એ મનને નાના બાળકને જેમ તમારે વાળવું પડે. નાના છોકરાને જમાડવું હોય તો કેમ પહોલાવવું પડે, ભાઈ જમવા બેસી જા, આ છે તે છે. અને ન જમે તેની વાહે થાળી લઈને ફરવું પડે બધે. અમુક છોકરાઓ તમે એવા જોઈએ, ઘરમાં બેઠા હોય ને એની માં થાળી લઈને બેઠી હોય, એક કોળીઓ જમાડે પછી આખા ઘરમાં ચકીડું મારે, પાછો આવે પછી બીજો કોળીઓ ખાય. એટલે એના બાપા મને કહે કે આ એક કોળીઓ પચાવીને પછી બીજો કોળીઓ ખાય, એને એવી ટેવ છે. તો હોય તો છોકરાઓને તો એવું હોય. તો એવી જ રીતના મન પણ આપણું એક પોતે સ્વતંત્ર, પોતાની આગળ એવી કોઈ યોગ્યતા નથી કે પોતાની આગળ એવી કોઈ શક્તિ નથી કે એ સારું શું છે ખોટું શું છે પસંદ કરી લે. જો એનામાં એવી યોગ્યતા હોય તો કોઈ માણસ ખરાબ કામ ન કરે ને. મનની આગળ એવી શક્તિ હોય તો કોઈ વ્યક્તિ ખરાબ કામમાં પ્રવૃત્ત ન થાય. એને બધાને ખબર છે કે આ તો ખોટું છે, કરાય નહીં, પણ એની પાછળ કંઈક દેખાય છે, ચમકે છે, એવું જોતા એની પાછળ ઢળી જાય. મનનું કામ એવું છે. તો એવું જે મન છે એ હાથી જેવું જળ પ્રાણી છે. એને તમારે વાળવું પડે, ફોહલાવીને વાળવું પડે. એમ ઓલો રોટલું કેમ છોકરું ખાતું ન હોય તો થાળી ભેગી ફેરવવી પડે, એમ આપણા મનને ભગવત કથા ગમતી ન હોય તો જ્યાં સત્સંગ થતો હોય ત્યાં કટકું ખવડાવવું પડે કે ભાઈ આ સાંભળ, જો અહીંયા આમ કહે છે, અહીંયા આમ વારે ખોરાક છે. અમારા ગુરુદેવનું આ વાક્ય છે કે સત્સંગ એ મનનો ખોરાક છે. જેમ તનને આપણે ખોરાક દઈએ એમ મનનો ખોરાક એ સત્સંગ છે, એને દેવું જોઈએ. આજે એકાદશી છે તો આપણે આપણા શરીરને ખોરાકથી કીધું નિવૃત્ત કરો આજનો દિવસ, અને કીધું એ શરીર ઉપર ધ્યાન ઓછું દેવાનું, આજે મન ઉપર ધ્યાન વધારે દેવાનું, એની ઉપર તમે ધ્યાન. શાસ્ત્ર આપણા મન વિશે કહે છે કે મન એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. બંધન અને મોક્ષ આ બંનેનું કારણ આપણું મન જ છે. એ જ મન જો ભગવત કથામાં જોડાયેલું રહે તો એ કારણ કે કથા તો ગંગા છે ને. ભગવાન તમારી કથા અયમ ત્વત કથામૃત પીયુષ નદ્યામ, કથા રૂપની અંદર એ આ એક જન્મની નથી, જન્મની ભરેલી તૃષ્ણાઓ છે. એ જે ભરેલી તૃષ્ણાઓ છે એને પણ શાંતિ મળે. આ સુખદેવજી મહારાજ વિશે આપણે શબ્દ વાપરીએ એ આત્મારામ છે. આત્મારામ કોને કહેવાય? કીધું જે પોતાના આત્માની અંદર જ રમણ કરતા હોય. એને આત્મ તત્વની અંદર પરમાત્માને ગોતી લીધા છે. પછી હવે એને માટે કંઈ કરવા યોગ્ય કે કંઈ જોવા યોગ્ય, કંઈ સાંભળવા યોગ્ય બારોબાર રહેતું જ નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કે છે તો કઈ એવા સમયે પરીક્ષિત રાજા કઈ દક્ષિણા દેવાના છે સુખદેવજી મહારાજ? એ કોઈને ઉપદેશ આપે તો એ એની મરજી, કોઈની સામે મૌન થઈને બેઠા રહીએ તો એ એની મરજી, એમાં બીજા કોઈનું ન આવે. એવા આત્મારામ છે. તો એવી રીતના આપણું મન પણ જે આ સંસારના તાપથી ભટકતું હોય ચારે બાજુ, અને કેટલા, અને મનની ગતિ તમે જુઓ,
અત્યારે આમાં 1 સેકન્ડની વાત થાય અને આપણે કોઈ ગામનું નામ લઈએ તો સીધું પૂગી જાય. જેતપુર કયો, જુનાગઢ કયો, રાજકોટ કયો, અમદાવાદ કયો, હું 4 નામ બોલ્યો અડધી મિનિટમાં, આપણું મન 4 જગ્યાએ ફરી ગયું. તાકાત તો જુઓ ને. તો એવું મન, અને ભગવાન કથા કરે જ એવી, લીલા કરે જ એવી કે જે મન આવી રીતના 12 વિષયોમાં ભટકે છે ને, એ મન ભગવાનની કથામાં પણ લાગે છે. બાકી ભગવાનને તો કઈ કરવા જેવું છે નહીં. એ સંસાર બનાવી દીધો, એનાથી મોટું કર્તવ્ય બીજું શું હોય ભગવાન? ઈચ્છા થઈ એકોહમ બહુશ્યામ, વેદ મંત્ર એવું કહે છે કે ભગવાન પોતે જ ઈચ્છા કરે છે કે મારે એકમાંથી અનેક થવું છે. તો એ અનેક થવા માટે તો સંસાર કરે, પછી એમાં કર્મના બંધન અંતે ફસાવીને આખું ચક્કર ફરે. એ કદાચ ત્યાં ઉપરથી બેઠા રહીને જોઈ રાખે તો મજા કરે. કારણ કે એ જ છે ને પ્રત્યેક જીવ. સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. પ્રત્યેક જીવના રૂપમાં એને રમણ કરવાની ઈચ્છા છે તો એ જ રમણ કરે છે. આપણા બધાની અંદર બેસીને અન્ન કોણ ખાય? અહમ વૈશ્વાનરો ભૂતવા. ભગવાન જ બેઠો ત્યાં પચાય છે. બાકી ખાય એ બધું જાય કેમ પેટમાં? એ જ બેઠો છે. આંખું વાઈપી પણ આંખોમાંથી દેખાય ત્યારે કોણ દેખાય છે? કોણ જુએ છે? તો જગ પેખન તુમ દેખ નિહાર. દુનિયા એ દ્રશ્ય છે પણ દેખાડવા વાળો તો જ છો. અને એ જેને જોવે છે એ જેને જોવે એ બ્રહ્મ છે. નરસિંહ મહેતા કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે. બધું એક. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા સિવાય કશું છે જ નહીં. એના સિવાય તો પછી હવે એવી એ ઓલરેડી લીલા કરે જ છે. બધાય રૂપની અંદર આવી અને પછી એમાં માયાના પ્રભાવને રાખી અને ચક્ર ફેરવે જ રાખે. એને મજા આવે ત્યાં લગી. અને જ્યારે એમ થયું કે હું સુઈ જાઉં, આખી સૃષ્ટિને પોતાના શ્વાસથી અંદર લઈ ગઈ અને એને યોગ નિદ્રામાં સુઈ ગઈ. બીજે દી ઉઠે કીધું હાલો સૃષ્ટિ કરવી, પાછી સૃષ્ટિ. તો એ તો કરે જ છે એનું તો કામ. તો પછી ભગવાન એ આ સંસારમાં સંસાર રૂપે રમતા હોવા છતાં પછી રામ બનીને ને કૃષ્ણ બનીને ને નૃસિંહ બનીને ને વરાહ બનીને પ્રગટ કેમ થાય ભાઈ? એટલે સાધુ સંતો એવું સમજાવે. વ્રજના એક મહાત્મા છે, ગુરુ શરણાનંદજી મહારાજ, તમે કદાચ નામ સાંભળ્યું. બહુ સિદ્ધ અને અમારા ગુરુદેવ તો એમને પોતાના ગુરુજી કહે કે અમારા ગુરુજી છે એવા. અને વયોવૃદ્ધ પણ ખરા અને જ્ઞાન વૃદ્ધ પણ ખરા એવા બે. તો એમણે એક સરસ મજાની વાત કરી કે એક વખત કલકત્તાની અંદર કોઈ એક નાટ્યગૃહ હતું મોટું બધું. એની અંદર નાટક ચાલે. હવે નાટક કેવું હતું કીધું, એની અંદર ત્યાંના જે ખેડૂત જમીનદાર લોકો હોય એ એની ઘરે જે કામ કરવા, મતલબ ખેતીમાં જે કામ કરવા માટે જેને આપણે મજૂરો કહીએ અહીંયા આવે દાડિયા, એ લોકોની ઉપર જે એ લોકો આપતાઈ થઈ અને એ લોકો ઉપર જે ક્રોધ કરતા હોય અને એ લોકોનો જે દુરુપયોગ કરતા હોય એનું આખું નાટક, આખું સમાજને જાગૃત કરવા માટે થઈને એવું નાટક બધું. તો એવા સમયે એક બહુ મોટા પ્રસિદ્ધ જે ત્યાંના નગરના ઓલા હોય વિદ્વાન, એને એ નાટકના જોવા માટેના એને પછી સભાધ્યક્ષ બનાવ્યા કે તો તમે મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે તમે જોવા આવો, આ નાટક આવી રીતના થાય છે. અને એ નાટક ચાલતું હતું એવામાં જેણે આપણે ખેડૂતનો જમીનદારનો રોલ કર્યો હતો એ એટલો બધો આમ આરોપ આવી જાય એનો. અને એ જે જમીનદાર ખેડૂત બન્યો, મજૂર બન્યો હોય એને મારે, એની સામે એવી જોરથી રાડો નાખે, એની સામે એટલું એ પ્રમાણેનું વર્તન કરે. તો જે સભાધ્યક્ષ બનીને આવ્યા હતા, પોતે વિદ્વાન હતા, એ ચાલુ નાટકે આ અત્યાચાર જોઈ ન શક્યા એટલે દોડીને સ્ટેજ ઉપર ચડી અને જે ખેડૂત જમીનદાર બન્યો હતો એને જોર ઝાપટ બાંધી દીધી. તારામાં આવી તાકાત? મારી નજર સામે તો આટલે હેરાન કરે છે.
એટલે ઓલો જે ખેડૂતના પાત્રમાં જે વ્યક્તિ હતું જોજો ખાલી પાડો બેઠો, મારો અભિનય કેવો થયો એમ કે આના જેવા વિદ્વાન વ્યક્તિ એ પણ આમ આની અંદર ફસાઈ ગયા, આ ચકેડામાં આવી ગયા બસ. એટલે મારો અભિનય મારો સાર્થક થયો જે કર્યું. બસ ભગવાન લીલા એના હાટું જ કરે કે આપણું જે સંસારનું ગાડું હાલતું હોય એ આપણે હાલી. એની અંદર કૃષ્ણ નંદ અને યશોદાની ઘેરે જન્મે ઓલું નાટક ચાલુ થાય આપણી સામે. આપણે બેઠેલા તો બીજી જગ્યાએ છીએ, આપણા સંસારમાં બેઠા હોય અને જુઓ જેવી કૃષ્ણ જન્મની કથા ચાલુ થાય એટલે આપણે બધાય એ કેશોદમાં બેઠા હોય તો અહીંથી ઠેકીને બધાય ગોકુળમાં ઉભી જાય. કાલે વાત થઈ ને કે ઓલી કથા હાલતી હોય તો પછી જાણીતા પાત્ર હોય તો ઠીક છે, બાકી મન એ પાત્રોને ગોઠવે, આ કોણ હશે, આ કોણ હશે એમ, અને એનું સ્વરૂપ ઘડવાની કોશિશ કરે. અને તમે જુઓ શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ભગવાનના ચરિત્રનું વર્ણન આવે તો ભગવાનનું સ્વરૂપ એવું દિવ્ય જ ગોઠવું હોય, કારણ કે મન એમાં ઝડપથી ચોંટી જાય. આમાં ગુરુદેવનું વાક્ય, મન હંમેશા રસની ખોજ મારી, એને રસ મળવો જોઈએ. પછી સારું સંગીત વાગતું હોય તો મન ત્યાં ચોટેલું રહે, કોઈ સારું નૃત્ય કરતું હોય તો મન ત્યાં ચોટેલું રહે, કઈ સારી ખાવાની સુગંધ આવતી હોય તો મન ત્યાં ચોટેલું રહે. રસ મળે ત્યાં મન ચોટેલું રહે. તો શ્રુતિ તો એવું કહે છે, વેદ એવું કહે છે કે રસો વૈસા, રસ તો પરમાત્મા છે. તો ભાઈ આ વિષયો ભોગમાં જે કઈ રસ દેખાય કીધું એ તો તમારી અંદર જે રસ છે ને એનું પ્રતિબિંબ છે. સૂર્ય આકાશમાં એક જ છે, પણ તમે તમારા છાબડાની અંદર પાણી ભરી દો ને એની અંદર સૂર્યનું પ્રતિબિંબ દેખાય. હકીકતે છે વાં, અને તો એ આ જો આવ્યું અને એને એમ કહ્યું કે આ જ સૂર્ય છે, આ જ સૂર્ય, તો કોણ માને કઈ? બસ એવી જ રીતે આપણને અહીંયા જે આ શરીરમાં જ્યાં ત્યાં સુખ મળે છે એ સુખ એ આપણી અંદર મળતું જે સુખ છે એનું પ્રતિબિંબ જ છે. જો કોઈ વસ્તુમાં સુખ હોય તો એ વસ્તુ બધાને સુખી કરવી જોઈએ, બરોબર? એમ કહો કે ભાઈ આ લાડુઓ છે એમાં સુખ છે, લાડુઓ સુખનું કારણ, તો ડાયાબિટીસ વાળા માટે નથી. આ નૃત્ય સરસ મજાનું ચાલે છે, એ નૃત્ય જે જોવે એ સુખી, તો આંધળા માટે તો એ નૃત્ય સુખનું કારણ. એટલે સુખ એ આપણી પરિસ્થિતિ અને આપણા સમય અનુસાર સુખની વ્યાખ્યા બદલતી રહે. જુવાન હોય એને શેરડી ભાવે, એ પોતાના મોઢે ઠાઠા તોડી તોડીને ખાતો હોય તો એના માટે સુખ છે. તમને શેરડી ઠાઠો આપે કોણ ખાય? તો તમારા માટે એ સુખ તો શેરડીમાં સુખ છે ભાઈ, શેરડીમાં નથી. તમારા દાંતથી તમને તમારી અંદર જ સુખ લાગે છે, એનું પ્રતિબિંબ એ ગોતતા ગોતતા તમે શેરડીમાં ગયા, એની અંદર સુખની મળી પ્રાપ્તિ. તો એવી જ રીતના ભગવાન આવી લીલા કરે એટલે શું થાય? એ તો આપણું મન જે સંસારમાં ભટકતું હોય એ, અને ભગવાનની લીલામાં એટલી મહત્તા છે કે એ તમને દેશ અને કાલથી ઉપાડી લે. ભગવાનની કથાનું આટલું બધું મહત્વ શા માટે આપ્યું? એની પાછળનું આ કારણ છે. બે વસ્તુ હોય જેની અંદર આપણે બંધાયેલા હોઈએ, એક દેશ અને એક કાળ. દેશ એટલે સ્થાન, કાળ એટલે સમય. સ્થાન અને સમયની અંદર આપણે બંધાયેલા હોય, ગમે હોય. અને બીજા જેટલા સત્કર્મ કરીએ છીએ બધાયમાં દેશ અને કાળનું સંકીર્તન કરવું પડે. આપણે કહીએ ને કે વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ આજ્ઞા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણોને દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ગુરુલોકે. કલિ પ્રથમ ચરણે કીધું એ શું થયું? એ કાલનું વર્ણન કીધું. પછી તમે ક્યાં છો? ગુરુલોકે ભારત વર્ષે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગત સૌરાષ્ટ્ર પ્રદેશાંતર્ગત કેશોદ નગરે મમ ગૃહ દેવતાનામ સન્નિધૌ. આ તમે સ્થાનનું વર્ણન કર્યું. હવે તમે કોઈ પણ સાધનાનો પ્રકાર લઈ લો, એની અંદર તમારે દેશ અને કાળ આ બેને પકડીને રાખવા જ પડે. અને દેશ કાળનું સંકીર્તન તમે કરો એટલે તમે ઈ દેશ કાળની અંદર ફસાઈ જાઓ.
રહેવું જ પડે. પણ કથા એક વસ્તુ એવી છે જે તમારા દેશને વીખી નાખે અને તમારા કાળને વીખી નાખે. કૃષ્ણને ચરિત્રની કથા ચાલતી હોય ને આપણે બેઠા કેશોદમાં, પણ એ કૃષ્ણ લીલા હાલતી હોય ને તો આપણું મન ભેગું ભેગું ગોકુળમાં ફરતું હોય. તો શું થયું? દેશ બદલી ગયો. કેશોદ નથી, અમે ગોકુળમાં છે. અને બીજું, આપણે ઘોર કળિયુગમાં જીવીએ છીએ. ભગવાને લીલા કરી હતી દ્વાપરમાં, તો આપણું મન દ્વાપરમાં મૂકી જાય. અને હવે તમે કયો, તમે સાચી રીતે ક્યાં બેઠા છો? તમારું શરીર બેઠું ન્યા કે તમારું જ્યાં મન બેઠું છે ન્યા? મન હોય ત્યાં જ આપણે હોઈએ. મન વગર માળવે ન જવાય આપણે કહીએ. ફરીને વાત તો મન ઉપર જ આવીને ઉભી રહીએ. હા, તો શું થાય? કે તો દેશ કાળ જે આપણને બાંધનારા છે, આ કથા એવી છે એ દેશ કાળમાંથી આપણને છોડી દે અને ભગવાનની જે લીલાઓ થઈ છે એની અંદર લઈ જાય. જેમ ઓલા ખેડૂતે ઓલા જમીનદારનું નાટક કરવા વાળાએ જેવી લીલા કરી હતી, અને સામાન્ય માણસને પણ એમ જોઈને લાગી, આપણે ખુદ કોઈ સિરિયલ જોતા હોય, પિક્ચર જોતા હોય, જેવા સીન આવે તો રોવાના મળતા. તો ક્યારેક કોઈ એવી આમ કન્યા વિદાયનો પ્રસંગ કરતું હોય કે ભગવાનની વિદાયનો પ્રસંગ, આવું આપણે લૌકિક કંઈ સાંભળીએ તો આપણે આખું માણસું આવી જાય. અને ધીરુભાઈ સાંભળીએ દાંત ન થતા આવે જ છે ને. તો હસવું રડવું હોય બધું આપણે જેમ આ એવી જ રીતના ભગવાનની લીલાઓનું એવું છે. ભગવાન માખણ ચોરીને લીલા સાંભળી તો આપણે દાંત કાઢીએ. ભગવાન વ્રજ છોડીને મથુરા જતા હોય તો આપણને રડવું આવે. એલા ભાઈ તું કા રડે? તારે તો એના ભેગું ભેગું મથુરા જવાનું છે. કથા તો આપણે મથુરામાં ભેગી ભેગી જાય ને. પણ આપણે થોડો સમય માટે ગોપી ભાવમાં આવી જાય. અરે અમને છોડી, તને છોડી નથી ગયા, તું તો હજી મથુરાની કથા સાંભળીશ. અને ન્યાય તારે નજર સામે જોવાનું છે કેમ ભગવાન કંસને મારે. અને એટલું જ નહીં, દેવકી વસુદેવ છોડાવ. હવે દેવકી, વસુદેવ કે ઉગ્રસેન આ બધાય પણ કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિને ત્યાં ભણવા ગયા ત્યારે એ લોકો ભેગા નતા ગયા. આપણે જાશું છે ને. આ કથા તો આપણને ન્યાય નહીં જાય. તો આપણને કથા ભગવાનની હારે હારે ફેરવે. ગમે તે કથા જ્યાં જ્યાં જે પ્રસંગ ચાલતો હોય આપણું મન એના ભેગું ભેગું ભેગું. એટલા માટે જ આપણે કૃષ્ણ જન્મ ઉજવીએ. બાકી કૃષ્ણ ભગવાનનો જન્મ તો કેટલા વર્ષ પહેલા થઈ ગયો. આપણે કેમ ઉજવીએ કે 60 વર્ષનો થયો, 50 વર્ષનો, 30 વર્ષનો, જેમ જે જન્મ દિવસ આવતો હોય એ પ્રમાણે. પણ કૃષ્ણનો તો આજે જ જન્મ દિવસ થયો. જન્માષ્ટમીને દી આપણે જન્મ ઉજવીએ. કેમ ભાઈ? હવે એનો તો દ્વાપરમાં થઈ ગયો, હવે તો કેટલા વર્ષના થયા એમ ઉજવવાનું. કીધું ના ના, અમારો કૃષ્ણ કાળનો દાખલો જ હોય. એ ભલે 5,500 વર્ષ થઈ ગયા ભગવાનને, પણ અમારો કૃષ્ણ તો આવડો જ રહેશે. કેમ? કીધું એ આજે જ જન્મો છે. એટલે આ અયોધ્યાની અંદર આ બધા સાધુ સંતો રહેતા હોય ને, એટલે ત્યાં રામ સીતા વિવાહ મહોત્સવ બહુ મોટે પાયે ઉજવાય અયોધ્યામાં અને મિથિલામાં ને ત્યાં બધે. એટલે સાધુ સંતો આમ 6 મહિના સુધી બધા ભેગા મળ્યા હોય ને એવા આયોજનો કરે, કથાઓ કરે ને પછી એવી રીતના રામ સીતાનો જ્યારે સમય આવે ત્યારે એ લગ્નની તારીખો ગોતીને પછી એ પ્રમાણે આખું જાન લઈ આવે ને કાયદેસર વિવાહ કરે ઠાકોરજી. એટલે બધા એમ કે લગ્ન એકવાર હોય, પછી તો એનિવર્સરી ઉજવવાની હોય. એમ હોય ને, એ દર વર્ષે થોડા પાછા પરિણામમાં બેહાય. તો આવી રીતના રામ સીતા તમે દર વર્ષે પરિણામો. આ કૃષ્ણ રૂકમિણી વિવાહ મહોત્સવ છે તો એ મથુરામાં 5 દિવસ, હાલો માધવપુરમાં 5 દિવસ હાલે. આપણે હમણાં જ કંઈક આવે છે ને અત્યારના દિવસોમાં એવું હાલે છે કે વિવાહ મહોત્સવ પૂરો થયો. જો પછી તો થઈ ગયો ભાઈ, હજી શું છે? એટલે એ સાધુ સંતોને કોકે પૂછ્યું કે એલા બે કઈ થોડુંક હોય. કીધું કે ના ના, કે ઈ રામ સીતા વિવાહ મહોત્સવ જ્યાં હતા ને એની અંદર એક ખામી હતી. ઈ રામ સીતા વિવાહ મહોત્સવમાં ખામી? કીધું હા. કે જેમાં બ્રહ્મા સૂર્ય ભગવાને સાક્ષાત મુહૂર્ત આપીને બ્રહ્માજીએ મુહૂર્ત મૂક્યું. સૂર્ય ભગવાને સાક્ષાત પોતાના કુલ રીતિ પ્રમાણે વિવાહ કરાવડાવ્યા અને નારદજી અને બીજા ઋષિમુનિઓ હાજર હતા અને એને લગ્ન કરાવી દીધું. એમાં ખામી? કીધું આ શું ખામી હતી? કીધું એ લગ્નમાં હું નહોતો. છે ને, હું નતો એ લગ્નમાં, એટલે એ લગ્ન હાલે ના મારી સામે, મારી નજર સામે. અને એ તો ભગવાન તો એ તો સત્ય છે, અને તમે જ્યારે બોલાવો ત્યારે આવીને પ્રગટ થાય.
આપણે કૃષ્ણ જન્મ કરીએ એટલે નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા, આપણે શરૂ થઈ જાય અને આપણે એમ કે આજે જ થયો. કેમ ભાઈ? તો બસ આ કથા છે જે આપણે દેશ અને કાલથી ઉપાડીને રહી. અને એ કથાનું જ્યારે શ્રવણ કરતા હોય ત્યારે આપણું મન આ સંસારના વિષયોથી ભટકતું ભગવાનની કથામાં લાગે. અને એટલા માટે જ ભગવાન વિવિધ પ્રકારના નર લીલા ચરિત્ર કરે, આપણને મન એની અંદર પરોવાઈ જાય. આ રામજી વનવાસ જવાની શું જરૂર હતી? અયોધ્યાના રાજકુમાર બનીને બેઠા હોય અને કદાચ એમ કે ભાઈ ઋષિ મુનિઓ જેમ વિશ્વામિત્રજી પહેલા આવ્યા અને લઈ ગયા કે ભાઈ અમારે યજ્ઞ પૂરો કરવો, તમને અમે મદદ કરવા માટે આવું. તો એની ભેગા ગયા, પછી ત્યાંથી મિથિલામાં ગયા. તો મિથિલા અયોધ્યામાં શું ફેર છે જગ્યાનો? બહુ જાજી વાઘું નથી. તો રામજીના વિવાહ કરાવવા હતા તો વિશ્વામિત્રજી શું કામ લઈ ગયા? ભાઈ સીધો આમંત્રણ મિથિલામાંથી અહીંયા આવવું જોઈએ ને અયોધ્યામાં, ભાઈ આવી રીતના ધનુષ્યાગ થવાનું છે. ત્યાં તો લીધું હતું કે દેશ દેશ કે ભૂપતિ નાના. જનક રાજાની પ્રતિજ્ઞા સાંભળી અને દેશ દેશના અનેક જાતના રાજાઓ ત્યાં પૂગી હતા કે ભાઈ અમારે સીતાનું હરણ થતું. આ તો બાજુમાં જ રહી હતી, એને ખબર નહીં હોય. પણ આ ભગવાન એવી લીલા કરે, આપણને હાલતા હાલતા ઓહો તાળકાત મારી. એ રાજકુમારની જેમ બધા રાજાઓનું ચરિત્ર આવે એની જેમ પોતે લીલા પૂરી કરી દે કે ભાઈ અયોધ્યાના રાજા બન્યા હતા, પછી આમ જે ભાઈ વિશ્વામિત્ર ઋષિ આવ્યા, અગસ્ત્ય ઋષિ આવ્યા, એને પ્રાર્થના કરી કે ભાઈ રાવણનો બહુ ત્રાસ છે અને ભગવાન અયોધ્યામાંથી સેના લઈને ગયા અને પોતાની ચતુરંગી સેનાને લઈને સામે જઈને રાવણનો સંહાર કરીને પાછા આવતા રહ્યા. તો એ તો બીજા રાજાએ કર્યું, તો તમારા માટે નામ ફેર હું? પણ ભગવાનની કથા યાદ એટલે રહે કે ભાઈ ભગવાન વનવાસમાં ગયા હતા, સીતાજીનું હરણ થઈ ગયું હતું અને પછી કીધું સબરીને મળ્યા હતા, વાંદરાઓને મળ્યા હતા, બલીને આવી રીતના વાલીને છુપી રીતે માર્યો હતો. લે પણ આવી રોચક કથાઓ કરે, લીલાઓ કરે અને એમ કરીને આપણું મન એની અંદર લે એટલા માટે. બાકી આજ કૃષ્ણ જો મથુરામાં જન્મ લે તો ગોકુળ જવાની શું જરૂર હતી? એનામાં એટલી તાકાત નથી કે જન્મતા કંસને મારી નાખે, કરી શકે. પણ તોય વાં ગયા. કેમ કીધું? ત્યાં જાય તો આ બધું થાય ને, ગોપીઓની પ્રેમ થાય, ગાયો ચરાવાય, નંદ યશોદાને બીજા મા બાપનો દરજ્જો મળે. આ બધું ક્યારે થાય? કીધું ત્યાં જાય તો થાય. અને એ ટ્વિસ્ટ હોય ને એ જ આપણા મગજમાં ચોટે. બાકી સાદા રાજકુમારોની કથા તો આ બધાને આવડતી. છેલ્લે એમ કે રાજા રાણી ખાઈ પીને સુખી થયા, એવું તો આપણને આવડે. પણ ભગવાન એવી લીલાઓ કરે અને એમ કરતા કરતા આપણું મન એની અંદર લાગેલું રહે અને મન ફરે ને જેટલું એટલું થાકે. બહુ વિચાર કરો ને પછી તમારું મગજ થાકી જાય. હવે આવા કંટાળો, માથું દુખવા માંડે, આમાં કઈ મને ઓલું નથી. તો એવી રીતના એ મન જે ક્લેશ દાવા દગ્ધ બનેલું છે, એવું આ મન ભગવાનની કથા રૂપી અમૃતની અંદર પરોવાઈ જાય. અને એટલા માટે થઈ અને એ અમૃતની અંદર પરોવાયેલું મન, ભગવાનની કથાની અંદર પરોવાયેલું મન હોય તો એને આ સંસારનો તાપ સતાવતો નથી. અને બીજું, ભગવાનની આ કથારૂપી અમૃત છે ને એની નદી છે, એટલે એને જે પ્રમાણેનું સિંચન જોતું હોય, મનને જે પ્રમાણેનો રસ જોતો હોય તો એ સાક્ષાત રસ સ્વરૂપ પરમાત્મા એની અંદર આવીને સિંચન કરે છે. એટલે સુખદેવજી મહારાજે કીધું પીબત ભાગવતમ રસમ, આ ભાગવતના રસને પીવો, આ પીવાની વસ્તુ છે. તો એવી આ દિવ્ય ભગવાનની કથા. આવો કથાનો આશ્રય કરીએ. પ્રથમ સ્કંદના 12મા અધ્યાયથી આપણે કથા કાલે રોકેલી. કથા એવી હતી કે સૂત પુરાણી ભગવાનની કથા કરતા કરતા ભગવાન હેરે દ્વારકા પૂગી ગયા અને પ્રશ્ન પૂછાયો હતો કે આ પરીક્ષિત રાજાનો જન્મ કેવી રીતે થયો? જન્મ કર્મ વિલાપન, એટલે જન્મ, બીજું એના કર્મ અને વિલાપન એટલે એની મૃત્યુ. આના વિશેનો પ્રશ્ન પૂછાયો. એટલે જ્યાં ભગવાન દ્વારિકા પહોંચી ગયા અને દ્વારિકામાં બધાઈને શાંતિ આપીને બધાઈને આનંદ આપ્યા અને બધાઈને મળી લીધું ને, એટલે શૌનક મહારાજે પાછા એ જ પ્રશ્નો કર્યા કે ભાઈ અશ્વત્થામના એ બ્રહ્માસ્ત્રના તેજથી જે બચી ગયેલા
એવા ઉત્તરાના ગર્ભને ભગવાને રક્ષા કરેલી. તો પછી એ મહાબુદ્ધિ એવા મહાત્મા એવા એ ગર્ભની અંદર જેનો જન્મ થયો એને મહાત્મા પહેલેથી કહી દીધા. કારણ કે ભગવાને જેની રક્ષા કરી હોય એમાં કંઈક વિશેષતા તો હશે ને. તો એને તસ્ય જન્મ, એના જન્મની કથા કરો, અને પછી એવી રીતના એની કર્માણી, એના કર્મોનું વર્ણન કરો, અને જેવી રીતના ભગવાનના ધામમાં ગયા એની લીલાનું વર્ણન. એટલે શૌનક મહારાજ પાછા આમાં સમજી ગયા, સૂત પુરાણી ગયા છે, શૌનકજી પાછા કથામાં લઈ આવે છે વાહ આની કાનુડો તો છે એવો કે આપણે પાછળ 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 દોઈ મન એની પાછળ ભાગે. લઈ આવ્યા કે હા હા મને યાદ આવ્યું. સૂત ઉવાચ અપીપલ ધર્મરાજ પિતૃવદ રંજયન પ્રજાઃ નિસ્પૃહ સર્વકામેભ્યઃ કૃષ્ણપાદાબ્જ સેવયા સંપદઃ ક્રતવો લોકા મહિષી ભ્રાતરો મહી જંબુદ્વીપાધિપત્યં ચ યશશ્ચ ત્રિદિવં ગતં કિં તે કામાસુરસ્પાર્હાઃ મુકુન્દ મનસોદ્વિજાઃ અભિજહુર્મુદં રાજનઃ ક્ષુધિતસ્ય યથેતરે. યુધિષ્ઠિર રાજાના એ જે પ્રમાણે રાજ્ય શાસન કરે છે એનું વર્ણન કર્યું છે. કીધું ધર્મરાજા એ જાણે કે પોતાની પ્રજાનું પાલન એક પિતા કરતા હોય એવી રીતના આખા જંબુદ્વીપના એક ચક્રવર્તી સમ્રાટ બન્યા યુધિષ્ઠિર રાજા, અને એનું રાજ્ય શાસન પોતે પોતાની રીતે કરતા હતા. અને તોય અને એમનું ભોગ વિષયો ભોગો કેવા હતા કે કિંતે કામા સુરસ્પાર્હાઃ, દેવતાઓને પણ ભોગ ભોગવવાની ઈચ્છા થાય એવા ભોગ યુધિષ્ઠિર રાજા કરતા. સ્વર્ગમાં પણ ન હોય એટલું યુધિષ્ઠિર રાજા કરતા. તો કીધું એ બધા ભોગોથી યુધિષ્ઠિર રાજા ભોગી બન્યા? કીધું ના ના ના. તો કીધું એ બધા દેવતાઓના ભોગ, દેવતાઓને જેને ભોગ કરવાની ઈચ્છા થાય એવા ભોગો હોવા છતાં પણ અહીંયા તો મુકુંદ મનસઃ, યુધિષ્ઠિર રાજાનું મન તો કૃષ્ણ ભગવાનની અંદર લાગેલું હતું. એને આ ભોગો ભોગવી, એને ભોગોથી કઈ અધિજહરું, એને તો છોડી દીધેલા. કેવી રીતના છોડી દીધેલા? બહુ સરસ મજાનું ઉદાહરણ આપ્યું. કીધું ક્ષુધિતસ્ય યથેતરે. જેવી રીતના કોઈ ભૂખો માણસ હોય, એ આવે તમારી સામે અને 4-5 દિવસનો ભૂખો હોય, ભૂખ લાગી હોય, એમ કે ખાવાનું આપો ખાવાનું આપો, એવા સમયે તમે એને હોનાનું બિસ્કિટ આપશો તો એ નહીં ખાય, એ નહીં લે. એના માટે તમે 5 રૂપિયાનું પાર્લેજીનું બિસ્કિટનું પેકેટ દેવો તો એ વધારે આનંદ થાય, કારણ કે એને ભૂખ લાગી છે. તો જેવી રીતના ભૂખો માણસ હોય એને બીજા વિષય ભોગો સુખ નથી આપી શકતા, બસ એવી જ રીતે આ યુધિષ્ઠિર રાજાનું મન એક કૃષ્ણમય બનેલું હતું. એટલે દેવતાઓને પણ જેની ઈચ્છા થાય એવા ભોગો હોવા છતાં પણ એ ભોગોમાં લિપ્ત નતા. યુધિષ્ઠિર રાજાનું એવું ચરિત્ર છે. અને પછી જે ઉત્તરાના ગર્ભની ભગવાને રક્ષા કરી હતી કે જે 9 માસ પૂર્ણ થતા એ ઉત્તરાના ગર્ભમાંથી એક બાળકનો જન્મ થયો છે. બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા અને બ્રાહ્મણોને કીધું કે ભાઈ આમના નામકરણ સંસ્કાર, આનું જાતકરણ સંસ્કાર કયો, આનું ભવિષ્ય કયો. અને એ સમયે કીધું કે ભાઈ જન્મ થતાની, કારણ કે જેવો જન્મ થયો ને એટલે ચારે બાજુ ચક્કર ડોરા ફેરવે પરીક્ષિત રાજા. કેમ? કીધું જેણે મારા ગર્ભની અંદર આવીને મારી રક્ષા કરી હતી એ ક્યાં છે? પરીક્ષેત નરેશુ અસૌ. માણસ જેને જોવે ને એને પૂછે તમે મારી રક્ષા કરી હતી, તમે હતા? પછી વિચાર કરે ના આ નતું, એનું તો એ તો ત્રિભુવન કમનમ હતા, આવા નતા. એમ ચારેય બાજુ જેને જોવે એની અંદર પોતાના રક્ષકને ગોતે, એનું નામ પરીક્ષિત. અને બીજું ભગવાન નારાયણે એની રક્ષા કરી હતી એટલે એ પરીક્ષિત રાજાનું બીજું નામ પડ્યું વિષ્ણુ રાત. વિષ્ણુ ભગવાન રાત બચાવ્યો છે જેને, એવું વિષ્ણુ રાત. અને પછી યુધિષ્ઠિર મહારાજે હાથ જોડીને બ્રાહ્મણોને પૂછ્યું છે કે મહારાજ આ અમારા વંશના કીર્તિને વધારશે કે આના થોડા ગુણોનું વર્ણન કરો. અને એમ કરતા કરતા એમના સદગુણોનું વર્ણન કર્યું છે. અને પછી કહે છે કે સર્વ સદગુણ મહાત્મ્યે એષ કૃષ્ણ મનુવ્રતઃ.
આની અંદર કેવા સદગુણો હશે? કીધું એના કૃષ્ણમાં જેવા સદગુણ છે એટલા આનામાં હશે. યુધિષ્ઠિર રાજા કે હવે મારે કઈ સાંભળવું નથી. કૃષ્ણ ભગવાન જેવા સદગુણ હોય તો પછી એની તુલનામાં બીજું કોણ આવે? અને આમ સદગુણોની આમ હારમાળા કરી દીધી. આના જેવો થશે, શિબી જેવો દાની થશે, પ્રજાવત્સલ ભગવાન રામ જેવો રાજા થશે, એવું કેટલું બધું કીધું. અને પછી કીધું કે ભાઈ તક્ષકના કરડવાથી મૃત્યુ થશે. હવે વિચારો, આ બધાય કેટલા જાગૃત લોકો છે. દીકરાનો જન્મ થયો તે દિવસે બધાએ કીધું કે આ તક્ષકના કરડવાથી મરી જાય. હવે આપણા જેવાને ઘરે ક્યાંક બાળકનો જન્મ થાય અને કોઈ બ્રાહ્મણ દેવતા આવીને એમ કહે કે આની આ મૃત્યુ થાય, તો આપણે શું કહીએ કે તમને શરમ ન આવતી? હજી તો આ માન શ્વાસ લેતા શીખો છે અને તમે એમ કહો છો કે મરી જશે. પણ આ બધા એને ખબર હતી કે ભાઈ જન્મમાં છે તો એક વખત મરવું તો પડશે. કીધું તક્ષકના કરડવાથી મૃત્યુ થશે પણ બ્રાહ્મણનો શ્રાપ લાગશે. એટલે બ્રાહ્મણનો શ્રાપ સાહેબો યુધિષ્ઠિર રાજાએ કીધું મહારાજ બ્રાહ્મણનો શ્રાપ લાગે તો અવગતિ થાય. કીધું આની અવગતિ થશે. કીધું ના ના અવગતિ નહીં થાય. કેમ? કીધું જે ભગવાન નારાયણે આની ગર્ભમાં રક્ષા કરી હતી એ જ ભગવાન સ્વયં મૃત્યુ સમયે આને ભાગવત સંભળાવવા માટે પ્રગટ થશે અને આની સદગતિ થશે. આવી રીતના કરી પરીક્ષિતના જન્મની ચર્ચા કરી છે. પછી તો એક અધ્યાયની અંદર ધૃતરાષ્ટ્રનું ચરિત્ર આવ્યું છે. કારણ કે વિદુર કાકા યુદ્ધમાંથી નીકળી ગયા હતા, યુદ્ધમાં નતા. એ બે એમાંથી એક પક્ષમાં નહીં. તીર્થયાત્રા કરવા નીકળી ગયેલા અને તીર્થયાત્રા કરીને પાછા હસ્તિનાપુર આવ્યા ત્યાં તો યુધિષ્ઠિર રાજા બની ગયા. અને ધર્મરાજાને જોયા એટલે વિદુર કાકાને જોઈ અને પાંડવો બહુ પ્રસન્ન થયા. કારણ કે અહીંયા આ પક્ષની અંદર યુધિષ્ઠિર આદિ પાંડવોને બચાવવા વાળા જો કોઈ હોય તો એક વિદુર કાકા છે. એનું સારું હિત ઈચ્છવા વાળા અને સૌથી સારા નીતિજ્ઞ. એમ રાજાને કઈ ખબર ઓલું ન થાય, ક્રોધ ન ચડે કે એને બહુ જાજી ખબર ના પડે અને એવી રીતના પાંડવોની કેમ રક્ષા કરવી, એમ દાંતની વચ્ચે જીભ કેમ બચાવીને રાખવી, એવી નીતિ વિદુર કાકાને આવડતી. શુક્ર આગળ નીતિ હતી, બરોબર ને? એની કઈ નીતિ જેવી તેવી નથી એમ, પણ એ બધી નીતિઓ કોકને પાળવાની હતી. અને આ નીતિ એવી છે જે ધર્મને બચાવવાની નીતિ છે. એ પાછા આવ્યા એટલે બહુ પ્રસન્ન થયા. અરે ભાઈ તમે તીર્થમાં ગયા હતા તો તીર્થમાં ગયા હતા, ક્યાં સ્નાન કર્યું? યુધિષ્ઠિર રાજા કે કાકા અમને તો એવું લાગે છે કે તમારા જેવા સત્પુરુષો જ્યાં તીર્થમાં જાય ને એ તીર્થનું મહત્વ વધે. એટલા માટે અમને તમે તમારી તીર્થયાત્રાની ચર્ચા કરો. એટલે થોડી ઘણી વાતો કરી. વિદુર કાકા સાંજના સમયે પોતાના મહેલની અંદર જાય છે અને એવામાં આ ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને જોયા. કારણ કે યુદ્ધ પૂરું થઈ ગયું, હવે એનો આશ્રય કોણ? એટલે યુધિષ્ઠિર રાજા એને ફરીથી પોતાના મહેલમાં લઈ આવ્યા. કીધું તમે અમારા મા બાપ છો એટલે તમે તમારે મા બાપની જેમ જ રહેવાનું છે. એટલે ધૃતરાષ્ટ્ર એવી રીતે જીવતો હતો. વિદુર કાકાએ આજે પાછું કીધું, હે રાજન, આ હજી જીવવાની આશા કેવી રીતે છે તમને? તમે જે ભીમને મારી નાખવા માટે થઈ અને જે વાળા લાડવા ખવડાવ્યા હતા એ જ ભીમ, એક તો તમે આંધળા છો અને ગાંધારી ભાભીએ આંખે પાટા બાંધી દીધા છે. એને ખબર નથી તમને જેમ ઓલો ઘરમાં પાડેલું કૂતરું હોય અને જેમ રોટલો ફેંકવામાં આવે ને એમ ભીમ તમને ખવડાવે છે. આવે ને આમ બાજુમાં એટલે એમ કે આલ્યો આજ લાડવા બનાવ્યા, પણ તમે જેમ ઝેર નાખ્યું એમ અમે નથી નાખ્યું એમ હમણાવે. હવે તો ભીમ સહન ના કરે, ઈ કહી દી. દ્રૌપદી અને અશ્વત્થામાની ચર્ચા એની હતી એ સમયે, પણ ભીમથી સહન નતું થયું, તો ના પાડી હતી, મારી જ ના પડી. તો એવી રીતના ભીમાપવર્જિતમ પિંડમ આદત્તે ગૃહપાલવ, જેમ કૂતરો ખાતો હોય આપણી ઘરે, એનો શું હોય છે, ખાઈ લીધા પછી રોટલો હોય તો એ બટકો નાખી દે, એ ખાઈ લે. એવી રીતના તમારી અહીંયા હકીકતે એવું હતું જ નહીં. યુધિષ્ઠિર રાજા તો સૌથી પહેલા ઉઠી અને ધૃતરાષ્ટ્રને ગાંધારીને પગે લાગવા જતા. આ તો ધર્મ છે ભાઈ. ઈ તારું મારું કરવા બેસે તો ક્યાં પ્રજા જાય? ધૃતરાષ્ટ્ર હજી મોહનો પ્રતીક હતો, આંધળો હતો કે ઈ તારું મારું કરે. આ તો ધર્મ છે, ધર્મરાજા છે ને એનામાં એવો. પણ એને વૈરાગ્ય તરફ વાળવા માટે થઈને કંઈક ઉપાય તો કરવો ને. વિદુર કાકાએ કરેલો ઉપાય, ધૃતરાષ્ટ્રે કીધું કે ભાઈ તું કે વાત તો બહુ બરોબર છે, પણ હું રહ્યો આંધળો, તારી ભાભી આંખે પાટા મેરા છે, અમને બેને આવી રીતે આ ઘર છોડીને લઈ કોણ જાય જંગલમાં?
એટલે વિદુર કાકા કહે જો તમારી જવાની ઈચ્છા પ્રબળ હોય તો હું ભેગો આવું. અને આટલા સમય સુધી વિદુર કાકાના સદ ઉપદેશને આ ધૃતરાષ્ટ્રે સાંભળેલો માયના નતા કોઈ દી, અને આજે માયના. તો હાલ કે કામ કરો એ કે સવારના સમયમાં યુધિષ્ઠિરને હું કહીશ કે ભાઈ અમારે વનમાં જવું છે એટલે તું રથ બથ તૈયાર કરી દે, અમે એની ઉપર બેસીને પછી નીકળશું અને આપણે પછી ત્યાં જઈને એ થોડા ઘણા સૈનિકોની હાજરીમાં આપણે જીવન જીવશું. એટલે વિદુર કાકા કે હજી રથ, હજી સૈનિકો? મહારાજ જો વૈરાગ્ય જાગ્યો હોય તો અત્યારે જ ભાગો, કારણ કે આ વૈરાગ્ય કઈ મરી જાય એનું ખબર નહીં પડે. આપણું બધાનું એવું છે ને, સ્મશાને ગયા હોય તેમ થાય ઓહો જીવવું એટલે હું કાંઈ નહીં ભાઈ, હમણાં રાખ થઈ જાય. ત્યાંથી જેવા ઘેર આવ્યા ને ભાઈ કંઈક ખાવાનું બનાવી, ભૂખ લઈ ગઈ. કારણ કે વૈરાગ્ય ક્ષણિક વૈરાગ્ય હોય, અને એ ક્ષણિક વૈરાગ્ય જાગેલો જોયો ધૃતરાષ્ટ્રમાં એટલે તરત જ પકડી લીધું વિદુર કાકા. કીધું ના ના, એ કે રોકવાનું નથી, હાલો હું ભેગો આવું. એ કે અને રાત્રિના સમયે કોઈને ખબર ના પડે એમ વિદુર કાકા એના ખભા ઉપર હાથ રાખીને ધૃતરાષ્ટ્ર અને એનો હાથ પકડી અને ગાંધારી ત્રણેય નીકળી ગયા આશ્રમ. ધનંજય જે એનો ખાસ સંજય જેનો ખાસ સેવક હતો એ ભેગો ને ભેગો એને ખબર ના પડવાની. સવારના સમયે યુધિષ્ઠિર પગે લાગવા માટે આવે છે, સંજયને પૂછે છે કે આ ક્યાં ગયા? સંજય રડવા માંડ્યો, કીધું મને ખબર નથી મારા સ્વામી ક્યાં હોય. અને શોક કરતા હતા એવામાં નારદજી. નારદજીને તો બધું ખબર હોય ને, એની સામે આખી હિસ્ટ્રી ફ્યુચર બધી ખબર હોય. કીધું તમે ચિંતા ના કરો, એ અહીંથી ગયા છે હરિદ્વાર. સપ્તસ્રોતની અંદર સપ્તર્ષિઓએ જ્યાં ગંગાજીને પ્રાર્થના કરેલી એટલે ગંગા એક પ્રવાહમાંથી 7 પ્રવાહમાં વહી હતી. એ જગ્યાએ ગયા છે. વિદુર કાકા એમની સાથે છે અને આજથી 5મા દિવસે ધ્યાન કરતા કરતા ધૃતરાષ્ટ્રનું શરીર શાંત થશે અને ગાંધારી એની પાછળ સતી થશે. યુધિષ્ઠિર કે હું રોકી દઉં એને. કીધું ના ના, હવે એનો સમય થયો છે, એને જવા. આમ સમજાવી અને ધૃતરાષ્ટ્રની સદગતિ થઈ એવું ભાગવતમાં લખ્યું છે. બાકી આના જેવો મોહ એમ પોતાના દીકરા માટે થઈને એને બીજું કંઈ ન દેખાતું એવો ધૃતરાષ્ટ્ર હતો, પણ એની સદગતિ થઈ એનું વર્ણન છે. પછી 2 અધ્યાયની અંદર અર્જુનજી ભગવાનના સમાચાર પૂછવા માટે દ્વારિકા જાય એની કથા. કારણ કે આમ તો હજી તો ગયા જ હતા અહીંથી, એટલે તોય એમ થયું કે શું કરતા હશે, હાલ હું આટો માર્યો. અને અર્જુનજીએ તો સંબંધે રાખેલો, કારણ કે સુભદ્રા એટલે લગ્ન કર્યા હતા એટલે હાડો થાય કૃષ્ણ, એટલે એવે જાય ફઈના દીકરા તરીકે અને મિત્ર તરીકે એમ. એટલે અર્જુનજી અહીંથી રથ લઈને ગયા છે અને કીધું તો કે હું થોડા સમયની અંદર પાછો આવી જઈશ, પણ કહે છે 6 મહિના વીતી ગયા પણ અર્જુનજી પાછા ન આવ્યા. એટલે યુધિષ્ઠિર એ ભીમને જોઈને કહેવા લાગ્યા, કીધું તારો ભાઈ ગયો છે, કીધું તું હું થોડા સમયમાં આવી જઈશ, આ 6 મહિના વયા ગયા છે, હજી અર્જુન પાછો નથી આવ્યો. અને ભીમ મને ચારે બાજુ અપશુકનો દેખાય છે. લોભ, અસત્ય, હિંસા આ બધુંય હવે મારા રાજ્યમાં દેખાવા માંડ્યું. મારા રાજ્યમાં કોઈ દી ચોરી ન થતી, ભીમ મારા રાજ્યમાં ચોરીના સંધાન આવ્યા છે. ન કરે નારાયણ, પણ મને એવું લાગે છે કે ભગવાન આ ધરાધામ છોડીને નીકળી. એવી હજી ચર્ચા હાલે. એટલાની અંદર અર્જુન આવ્યો, નિસ્તેજ ગાંડીવ વગરનો અર્જુન. બાકી એને ગાંડીવ એટલું વાલું હતું કે એક બાજુ દ્રૌપદી સૂતી હોય તો બીજી બાજુ પોતાની પથારીમાં ગાંડીવ ભેગું રાખ્યું હોય, એટલું ગાંડીવ વાલું હતું. અને ગાંડીવમાં તેને પ્રતિજ્ઞા લીધેલી કે જે વ્યક્તિ ગાંડીવનું અપમાન કરશે એને હું મારી નાખીશ. તો એવું ગાંડીવ વાલું એ ગાંડીવ નહોતું આજે. અને નિસ્તેજ અર્જુનને જોયા એટલે યુધિષ્ઠિરે અમુક પ્રશ્નો કર્યા કે ક્ષત્રિયનો દીકરો કેવી કેવી પરિસ્થિતિની અંદર નિસ્તેજ થાય એનું વર્ણન છે. બધા પ્રશ્નો પૂછ્યા પછી અંતમાં કીધું મને એવું લાગે છે કે તું તારા બંધુ, તું તારા મિત્ર, તું તારા સખા એવા શ્રી કૃષ્ણથી છૂટો પડી ગયો છો એટલે તું નિસ્તેજ બન્યો છો. અને આમ જે વાત કરી કૃષ્ણનું સ્મરણ કરાવ્યું, અર્જુનજી રડવા માંડ્યા. પછી અર્જુનજીએ વાત કરી, વંચિતોહમ મહારાજ હરિણા બંધુરૂપિણા.
येन मे पहृतं तेजो देव विस्मापनम महत्. દેવતાઓને પણ વિસ્મય થાય એવું મારું તેજ હતું. એને હરણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણે મને છેડ્યો છે. કેમ? કીધું મને એકલા છોડીને ગયા. પછી તો એવા સમયે અર્જુન યુધિષ્ઠિરની સામે પોતાને કઈ કઈ પરિસ્થિતિની અંદર ભગવાને મદદ કરી હતી બધું યાદ કર્યું. અને જ્યાં ભગવત પ્રયાણની કથા સાંભળી છે, યુધિષ્ઠિર રાજાએ 16 વર્ષની નાનકડી ઉંમરની અંદર યુવા બનેલા એવા પોતાના પરીક્ષિતના પોતાના પૌત્રને રાજગાદી સોંપી દીધી. હસ્તિનાપુરનો રાજા બનાવી દીધો અને પછી કોઈને કીધા વગર એ પોતે નીકળી ગયા. એની પાછળ પાછળ ભીમ, અર્જુન, નકુલ, સહદેવ અને દ્રૌપદી પાછળ ગયા. આ બાજુ કુંતા માતાને ખબર પડી કે શ્રી કૃષ્ણએ ધરાધામને છોડી દીધી છે, તો કુંતા માતાએ પોતાના શરીરના ત્યાગ કર્યા. આ બધાએ કૃષ્ણને લીધે જીવતા હતા, કૃષ્ણને માટે જીવતા હતા. એટલે નક્કી કર્યું જો ભગવાન જ ન હોય તો આપણે રહીને શું મતલબ છે? આપણે તો એના હાથની ચાવ્યું છીએ, ફેરવતા હતા એ જ્યાં સુધી અહીંયા હતા. અને હવે એ નથી તો પછી આપણે અહીંયા રહીને શું કામ છે? બધાય પાંડવો એ સ્વર્ગમાં સિધાયવા. એ 2 અધ્યાયની અંદર પાંડવો સ્વર્ગની અંદર પધાર્યા એની કથા કહે. પછી હવે પરીક્ષિત રાજા, કારણ કે જન્મ કર્મ વિલાપનમ 3 વસ્તુ હતી ને, એટલે જન્મની ચર્ચા થઈ. પછી હવે પરીક્ષિત રાજાના કર્મોની ચર્ચા આવશે. એ તો પરીક્ષિત રાજા પોતે પછી ચક્રવર્તી, કારણ કે યુધિષ્ઠિરે દેહ ત્યાગ કરી દીધો, નાનકડી ઉંમરની અંદર પરીક્ષિતને રાજા બનાવી દીધા. એટલે જે રાજાઓ યુધિષ્ઠિરના હાથે અને અર્જુનના નામે દબાયેલા હતા એ બધાય પાછા ઊભા થઈ ગયા. આટલું જ જોઈને કે હમણાં અમે આવી જઈએ બધા. એમ આપણો ભારત દેશ આઝાદ થયો તો રજવાડાઓ પાછા ઊભા થઈ ગયા. અમે છીએ, અમે છીએ, અમે રાજા, અમે રાજા. ભાઈ તથા અંગ્રેજો હતા તો ક્યાં હતા તમે બધા? બસ એવી જ રીતના યુધિષ્ઠિર રાજા, એટલે બધાને પરીક્ષિત રાજાને એમ થયું કે આ બધા શું મને છોકરો સમજે? એટલે હાથમાં શસ્ત્ર લઈ, ધનુષ્ય લઈ અને સોનાનો રથ લીધો. કીધું હાલો પૃથ્વી ચક્રવર્તી, પાછા ચક્રવર્તી થાય. એમાં હું દાદાએ આપણને રાજ્ય આપ્યું હતું એની મહેનત નું હતું, હું મારી મહેનતનું રાજ્ય ઊભું કરું. પરીક્ષિત રાજા નીકળ્યા છે અને મોટા મોટા શત્રુઓ પણ આવીને પગે લાગે. હકીકતે લૂંટવા નીકળ્યા હતા પ્રજાને. જે એવા રાજાઓ જે માનતા ન હોય એને લૂંટીને પોતાના રાજ્યની અંદર લઈ આવવા માટે નીકળ્યા હતા. પણ કે જ્યાં જાય એ જે દેશની અંદર જાય અને કૃષ્ણ અને અર્જુનની સખા એની મૈત્રીની ચર્ચાઓ થાય એવું સાંભળે તો પ્રસન્ન થાય, પોતાની આગળ જે કઈ ધન હોય દાન દઈને આવે. આમ કરતા કરતા ચક્રવર્તી સમ્રાટ બનેલા પરીક્ષિત રાજા પૃથ્વી ઉપર ફરતા હતા. એવામાં એક જગ્યાએ એક આશ્ચર્ય થયું. એક રાજાનો વેશ ધારી એક શૂદ્ર, કપડા રાજાના પહેરેલા પણ આમ શૂદ્ર, અને એક ગાય અને એક પગે હાલી શકે માંડ માંડ એવા એક બળદને એને ખેતીની અંદર જોડ્યા હતા અને એને ચાબુકથી મારતો હતો ને હેરાન કરતો. અને એ બળદ અને ગાય બે એકબીજાની એને ચર્ચા કરે. બળદે ગાયને પૂછ્યું, દેવી તું કોણ છો? તું કેમ આટલી બધી દુઃખી થઈને ફરે છો? એટલે ગાયે કીધું કે હું પૃથ્વી, અત્યાર સુધી મારો નાથ, ભૂમિનો નાથ છે ભગવાન ભૂપતિ. આ તિરુપતિ છે એ ત્રિપતિનું નામ છે. ત્રિપતિ એ તિરુપતિ, અપભ્રંશ થયો એટલે તિરુપતિ થયું. એની 3 પત્નીઓ છે. કઈ 3 પત્ની? કીધું એક ભૂપતિ, એક પૃથ્વી એની પત્ની, બીજું માયાપતિ, માયા પ્રકૃતિ એની દાસી એની પત્ની છે, અને ત્રીજા શ્રીપતિ, શ્રીનિવાસ આપણે વાત આવી ને. તો આ 3 પત્ની જેની છે એનું નામ તિરુપતિ, ત્રિપતિ એ તિરુપતિ. કીધું હું એની પત્ની બનીને બેઠી હતી અને ભગવાન પૃથ્વીલોક ઉપર હતા, એટલે મારું સ્થાન એ સ્વર્ગથી વિશેષ હતું. પણ જ્યારથી ભગવાન મને છોડી અને એકલી છોડીને ગયા છે, કહે છે ત્યારથી આ ક્ષુદ્ર પુરુષે મને પકડી છે અને એવું મારે છે અને મને દુઃખી કરી નાખી. પૃથ્વીએ કીધું કે તમે કોણ છો? આ એક પગ માંડ હાજો છે, શરીર હાવ શુક્લકડી થઈ ગયું છે, 3 પગ તો તૂટેલા છે, તોય તમને કીધું કે હું ધર્મ છું. દેવી આ જે શુદ્ર પુરુષ આપણને મારે છે એ બીજું કોઈ નથી, કળિયુગ છે. અને કળિયુગને લીધે દેવી તમે દુઃખી થાવ છો. અને તમારા જેટલા સદગુણ હતા ને, પૃથ્વીએ કીધું મારા જેટલા સદગુણ હતા બધું કૃષ્ણ ભગવાનની હારે હારે વયા ગયા. અને અહીંયા ધર્મ અને પૃથ્વીનો સંવાદ ચાલે એટલામાં પરીક્ષિત રાજા એ દિગ્વિજય કરતા કરતા ત્યાં આવ્યા
અને પરીક્ષિત રાજાએ કીધું હતું કે જ્યાં અધર્મ થતો હશે એ જગ્યાએ જે વ્યક્તિ અધર્મ કરતો હશે એને પહેલા વહેલા પરીક્ષિત રાજાનું બાણ દેખાય. એટલી તાકાત પરીક્ષિત રાજાની હતી કે મારા રાજ્યમાં કોઈ અધર્મ કરે ને એને બીજાની બીક લાગે કે ન લાગે, પહેલા વહેલા મારી બીક લાગશે. અને હકીકત થઈ જ એવી, જ્યાં આ ચાબુકથી મારે ગાયને અને બળદને એવામાં પરીક્ષિત રાજા પહોંચી ગયા. ઉભો રે, મારતો નહીં, કોણ છો? એટલે પેલા તો બળદને ગાયને પૂછ્યું, તમે કોણ છો? દુઃખી કેમ થાવ છો? આ તમને આટલું દુઃખ કેમ આપે છે? તમારા દુઃખનું કારણ શું છે? એટલે ધર્મે કીધું કે ભાઈ દુઃખનું કારણ તો કોક ભાગ્યવશ કે કોક કર્મવશ કે આનું કોઈ નક્કી ન હોય. રાજાના દુઃખ કેમ પ્રાપ્ત થતું હોય? આવા વિચિત્ર જવાબો આપ્યા એટલે તરત જ પરીક્ષિત રાજા સમજી ગયા કે તમે ધર્મ છો ના ધરણી છે. કીધું હા. કેમ ખબર પડી? કીધું ધર્મ એવું કે દુઃખ દેતો હોય ને એનું નામ લેવું ને એ પાપ છે. એટલે કીધું નહીં કે આ કળી પુરુષ છે. કીધું આનું કારણ તો તને ખબર પડે. વિમૃષ સ્વમનીષયા, તમે તમારી બુદ્ધિ પ્રમાણે વિચાર કરી લ્યો કે કોણ છે. અને પછી હાથમાં તલવાર લઈ અને જ્યાં ઓલા શૂદ્રના વેશમાં, રાજાના વેશમાં શુદ્ર રીતે કળિયુગ હતું એની માથે ઉગામી એટલે બધોય કપટનો વેશ છોડીને રાજાના પગમાં પડી ગયો. કીધું તમે અર્જુનના વંશજ છો અને પ્રણતપાલ છો. શરણે આવ્યા હોય એની રક્ષા કરવી એ તમારું પહેલું કર્તવ્ય છે. એટલે પરીક્ષિત રાજાએ કીધું કે નતે ગુડાકેશ યશોધરાણામ બદ્ધાંજલિર્વૈ ભયમસ્તિ કિંચિત. તને મારાથી હવે કોઈ ભય નથી, જા, અભયત્વ મેં તને દીધું, પણ તારે મારા રાજ્યમાં ક્યાંય રહેવું નહીં. કળી પુરુષે હાથ જોડ્યા, કીધું તમારા રાજ્યમાં રહેવું નહીં, મારે જવું ક્યાં? કારણ કે તમે ચક્રવર્તી સમ્રાટ છો, આખી પૃથ્વીના રાજા તમે એકલા છો, તમે તો ના પાડી દો, તમારે જવું કે? મહારાજ હાથ જોડું, મારો પરિવાર બહુ મોટો, કળિયુગનો પરિવાર લખ્યું છે, હું કઈ મારા શબ્દ નથી કીધો, જો આમાં કીધું છે. લોભ, અંધૃત, ચોરી, પછી અનાર્યતા, પછી પાપ, પછી ક્રોધ, માયા, કલહ, દંભ, આ બધો કળિયુગનો પરિવાર છે. મતલબ કે આ બધાના જન્મ કળિયુગમાં થયા છે. આ કળિયુગ પહેલા કઈ હતું જ નહીં. એટલે કીધું ફેમિલી બહુ મોટું, રહેવા માટે કઈક જગ્યા આપો. એક સ્થાન માંગ્યું, મહારાજ તમે કોઈ જગ્યા આપશો ત્યાં હું રહીશ. પરીક્ષિત રાજા કીધું કઈ વાંધો નહીં, હું તને સ્થાન આપું, ત્યાં રહેજો. કીધું અભ્યર્થ્યતસ્તદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિયઃ શૂલા યત્રા ધર્મશ્ચતુર્વિધઃ. ઓલાએ એક જગ્યા માંગી, પરીક્ષિત રાજાએ 4 જગ્યા આપી. ઉદારતા આવી, કારણ કે ઉદારતાનો તો ગુણ હતો જ. ઓલાએ તો કીધું એક સ્થાન આપો અમને રહેવા માટેનું, અમે બધા રહીએ. પણ કીધું ના, એક નહીં, તને 4 જગ્યા આપો. કઈ 4 જગ્યા આપી? કીધું દ્યુતમ, જ્યાં જુગાર રમાતા હોય ત્યાં કળિયુગનો વાસ, તું ન્યા રહેજે. બીજું પાન, મદિરાપાન, નશો થતો હોય ત્યાં તું રહેજે. પછી ત્રીજું સ્થાન આપ્યું વેશ્યાલય હોય ત્યાં તું રહેજે. અને ચોથું સ્થાન આપ્યું જ્યાં હિંસા થતી હોય ત્યાં તું રહેજે. કળિયુગને એકની જગ્યાએ 4 ઘર મળ્યા. એટલે મનોમન વિચાર કર્યો, ભાઈ રાજા છે ઉદાર, હજી માગશું તો ના નહીં પાડે. એટલે પુનશ્ચયાચ માનાય જાત રૂપમદાત પ્રભુ. ફરીથી માગણી, ક્યારેક તમારી ઉદારતા જ તમને નડે. આ 4 વસ્તુ એવી હતી કે એની અંદર સ્વપ્નની અંદર પણ પરીક્ષિત કોઈ દિવસ જાય નહીં. અને 5મી વસ્તુ માંગી એટલે કીધું જા, સુવર્ણમાં તારો વાસ. કળિયુગનો વાસ છે હોનામાં, લ્યો પેલાય નહીં, ભાગવતજી ધરીને બ્રાહ્મણને દાન દઈ દેવું. અમને ન નડે, અમારે તો આ હોય, અમે તો દ્વાપરમાં જીવવા વાળા ભાઈ, અમે કળિયુગ ના કરીએ તો કૃષ્ણ અમારી હારે છે. તો આવી રીતના પાછું માંગ્યું એટલે સુવર્ણ. સુવર્ણ એટલે અનિતિથી પ્રાપ્ત થતું ધન. એ જમાનામાં કઈ 1000ની નોટ કે 500 નોટ નથી. ત્યારના જમાનામાં વ્યવહાર ચલાવવા માટે સોનું જ હતું. એટલે આ
અતિ ઉદારતા થઈને એ જ પરીક્ષિત રાજાને નડી. કેવી રીતના નડી? કે એક દિવસ પોતાના રાજકોષમાં ફરતા હતા અને એક સરસ મજાનો રત્ન જડિત સોનાનો મુકુટ જોયો. આ મુકુટ બહુ સરસ છે એટલે પોતે ધારણ કર્યો. હવે હકીકતે એ મુકુટ જરાસંધનો હતો. ભીમે જ્યારે જરાસંધને મારી નાખ્યા એટલે એવા સમયે ભગવાને ભીમને કીધું કે ભાઈ અહીંયા આપણે કાંઈ લેવાનું નથી. કેમ કીધું? આ જગ્યાનું શાસન તો આપણે એના દીકરાને દેવાનું છે, સહદેવને જ સોંપવાનું, એનો દીકરો સહદેવ એને સોંપવાનું છે. એટલે ભીમે કીધું કે દ્વારકાધીશ તમે કયો એ બરોબર, પણ મેં આને માર્યો એની પ્રતિક રૂપે કાંઈક તો મને લેવા દો. કીધું કાંઈ વાંધો નહીં, મુકુટ લઈ જાય. કૃષ્ણને તે દિવસે ખબર હતી કે આ મુકુટ જેથી પરીક્ષિતના માથે આવશે તો ખરા. કઈ ન લેવા દીધું એ મુકુટે, અને એ રત્નજડિત મુકુટ. અને જરાસંધ તો પાપ જ છે અનિતિનો. એ મુકુટ જેવો માથે ધારણ કર્યો એટલે જે કળિયુગ પરીક્ષિત રાજાના પગમાં પડ્યો હતો એ જ કળિયુગ માથે ચડી ગયો. આ દુર્ગુણોનું આવું જ હોય, ધીમે ધીમે પગ પસારો કરે અને પછી આપણી માથે નાચે, એનું નામ દુર્ગુણ. પણ ગુરુદેવ બહુ કે કથા સાંભળવા બેઠા હોય કે તમારી હાઈટ કેટલી? કે અમારી હાઈટ કે 5 ફૂટ કે 5.5 ફૂટ. કે 5.5 ફૂટ હાઈટના માણસને 3 ઇંચની સિગરેટ હોય કથાના મંડપમાંથી ઊભી કરી દે. પેલા પગ પસારો કર્યો હોય ને ધીમે ધીમે આવે, અરે એક જ પીસ, એમાં શું થાય? એમ કરતા કરતા પછી ધીમે ધીમે એવી નસે ચડાવે કે હવે એના વગર હાલે નહીં. એમાં આનું એ થયું ને, પરીક્ષિત રાજા પ્રત્યક્ષ ઉદાહરણ છે. એ જે કળિયુગ પગમાં પડીને માફી માંગતું તો મને માફ કરી દો, મને રહેવાની જગ્યા આપો, મને માફ, એ કળિયુગ માથે ચડી ગયો. એટલે આવો દુસ્સંગ પણ ખતરનાક. આપણને ખબર છે કે આ માણસ ખરાબ છે, એની હારે જાજુ રહેવા જેવું નથી, તો પછી બહુ સંબંધ રાખવો જ નહીં. આપણે સલાહ આપતા હોય છોકરાઓને, કેમ કે નાની રહેતો નહીં બહુ, અરે કે એના પણ મને થોડાક આવે, હું એના ભેગું થોડુંક રહું. તમારી ઇમ્યુનિટી એવી સારી નહીં હોય, અસર કરી દે એવો દુસંગ હોય, ગમે ત્યારે અસર કરે. પરીક્ષિત રાજા જેવા પરીક્ષિતને નથી મૂક્યો તો આપણે કોણ? એટલે જ વારે વારે માગીએ કે કરીએ સદા સત્સંગ. સત્સંગ સદા રહીએ, એનું સાતત્ય જળવાયેલું રહીએ. કેમ કીધું? તો જ ઓલા દુસંગમાંથી બચીને રહેશો, બાકી તો આપત પૂરું કરી દે આમાં તમને. એટલે એવી પ્રાર્થના ભગવાનની પાસે થાય. અને એ આપણે નથી માગતા, આ શિવજી જેવા શિવજી ભગવાન આગળ માગે છે. જ્યારે રામજીનો રાજ્યાભિષેક થયો અને ત્યારે શિવજી સ્તુતિ કરવા માટે આવે, પછી સ્તુતિ કરીને છેલ્લે પ્રાર્થના કરે, બાર બાર બરમાગઉં હર્ષ દેહુ શ્રીરંગ પદ સરોજ અનપાયિની ભક્તિ સદા સતસંગ. હે પ્રભુ, વારે વારે તમારે આગળ માંગીએ છીએ કે તમે તમારા ચરણોની ભક્તિ આપો. ખાલી ભક્તિ જ નહીં, કીધું બીજી વસ્તુ સદા સત્સંગ. સત્સંગ સદા આપો. આ કથા કેવી છે? કીધું સદા સેવ્યા શ્રીમદ ભાગવતી. આ કાયમ કેમ ભાઈ? કીધું બસ આ દુસંગથી ક્યારે આપણા સેવક બનીને આવ્યા હોય ને આપણા બોસ બની જાય. બાકી દશરથ જેવા ચક્રવર્તીની ધર્મપત્ની, ભરત જેવા દીકરાની માં, એવી કઈ મંથરાનું કેવું માને? પણ એ દુસંગ હતો ને, એને અસર કરી. અને સત્સંગની એને જોડાયેલા હોય તો પછી ભલે રાવણની લંકામાં બેઠો હોય પણ એ વિભીષણ રામ 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 કરે જ રાખે, એનું ફળ મળે. એટલા માટે થઈને આ બચીને રહેવું એ બહુ જરૂરી છે. ભલે તમે ગમે એવા સમર્થ હો, પણ આપણી ઇમ્યુનિટી એટલી બધી મજબૂત હોતી નથી. એટલા માટે સત્સંગ સદા જરૂરી. અને થયું જેવું, પરીક્ષિત રાજાએ મુકુટ જેવો ધારણ કર્યો એટલે કોઈ દિવસ હિંસા કરવાની ઈચ્છા ન થાય. આજે એમ થયું કે ભાઈ હું તો રાજા છું, શિકાર કરવા જાવ તો મારો ધર્મ છે, હાલ હું જંગલમાં જાઉં. શિકાર કરવા માટે જંગલમાં ગયા છે. પછી તો ભૂખ્યો થયો, તરસ્યો થયો, ચારે બાજુ ફરતા ફરતા શ્રમિક ઋષિના આશ્રમની અંદર આવી ગયો. અને શ્રમિક ઋષિ તો આંખો બંધ કરી ધ્યાનમાં બેઠા હતા. અરે આ તો ભગવાનનું ભજન કરવા વાળા, અરે ભગવાનના વખાણ કરવા વાળા કોઈ હોય તો એને દાન દેતો,
એવો માણસ હતો. એ ઋષિ મુનિની સામે જઈ ભૂખ્યો તરસ્યો બેઠો છે. એટલે ઋષિનું ધ્યાન નહોતું, સમાધિમાં હતા. તો એને એમ થયું કે ઋષિ હું આવ્યો એટલે ખોટું સમાધિનું નાટક કરે છે. અને જે સામાન્ય માણસ ઉપર કોઈ દી ક્રોધ ન કરે એને ઋષિ મુનિ ઉપર ક્રોધ કર્યો. એટલે શું કર્યું? કીધું પોતાના ધનુષ બાણથી ને મરેલો સર્પ પડ્યો તો એ શ્રમિક ઋષિના ગળામાં પહેરાવી ત્યાંથી ખીજાતો પાછો આવતો. આ બાજુ એ શ્રમિક ઋષિનો દીકરો શૃંગી એ કૌશિકી નદીની અંદર સ્નાન કરતો હતો. ન્યા ઓલા આ બાજુમાં આવતા બધા કીધું, દોડીને આવીને કીધું કે ભાઈ તારા બાપાના ગળાની અંદર કોકે મરેલો સર્પ નાખી દે. અને આનું બ્રહ્મ તેજ વિકળું. બ્રાહ્મણ આની સહનશીલતા તો હોય ને. પેલો બધું આ જ હોય ને. આ પરશુરામજીએ કર્ણને ઓળખો હું કામ? એટલે તો ઓળખો. એમ આ ભમરો કડી ગયો કર્ણને તો ઉભો ના થયો. પરશુરામજી કે આવું કા? બ્રાહ્મણનો દીકરો કોઈ દી આટલું સહન જ ના કરે. અને એ નાનકડું એવું બાળક પણ બ્રહ્મ તેજથી પરિપૂર્ણ હતું. સ્નાન કરતો તો ન્યાથી કૌશિકી નદીનો હાથ જલમાં લીધો. શું અત્યારના રાજાઓ બધા એમ કે ધર્મ વિરુદ્ધ બની ગયા? એમ કૃષ્ણ ભગવાન હતા ત્યાં સુધી સૃષ્ટિ ચાલે એવું હતું? કે કૃષ્ણ ભગવાનના શાસનથી સૃષ્ટિ ચાલતી તો હું હવે મારા વચનથી સૃષ્ટિ હલાવું. રડતા પોતાના આશ્રમની અંદર આવે છે અને પોતાના પિતાના ગળામાંથી મરેલો સર્પ બહાર કાઢે અને રુદનનો અવાજ સાંભળ્યો એટલે શ્રમિક ઋષિ ઉઠી ગયા. ધ્યાન તૂટ્યું. શૃંગીને રડતા જોયું. કીધું દીકરા શું થયું? કીધું કે આવી રીતના કોઈ રાજા આવ્યો હતો ને આવું કર્યું. શ્રમિક ઋષિએ ધ્યાન દઈને જોયું, અરે એ તો ધર્માત્મા રાજા પરીક્ષિત હતા. દીકરા તું અપક્વ બુદ્ધિનો છો, તે બહુ મોટો અપરાધ કર્યો છે. તારી આગળ બ્રહ્મ તેજ છે પણ એનો ઉપયોગ આવી રીતના, અરે એ તો ધર્માત્મા છે, વૈષ્ણવ રાજા છે, તે એને એવો શ્રાપ આપી દીધો. ઋષિ મુનિને થયું કે રાજાને શ્રાપ મળ્યો છે તો રાજાને એ શ્રાપ મળ્યો એની ખબર પડવી જોઈએ. એટલે શૃંગ અને ગૌર નામના બે શિષ્યોને કીધા કે તમે જઈને રાજાને જાણ કરી દો કે ભાઈ હવે તારે તારું કલ્યાણ કરવું હોય તો તારી આગળ 7 દિવસ છે. અને આ બાજુ જ્યાં ઓલો જરાસંધનો મુકુટ ઉતાર્યો એટલે ઓલું સદગુણ અંદર હતા એ ક્યાંય ગયા નતા, પાછા પ્રગટ થયા. યાદ આવ્યું, અહો મયા નીચ અન્મનાર્ય વદ કૃતમ નિરાગસી બ્રહ્મણી ગૂઢ તેજસી. જેનું તેજ ગૂઢ હતું એવા નિરામય નિષ્પાપ એવા બ્રાહ્મણનો મેં અપરાધ કર્યો છે. આજે જ એ બ્રાહ્મણના ક્રોધની અંદર મારું રાજ્ય, મારી સંપત્તિ, મારા પુત્ર પરિવાર બધું બળી ભસ્મ થઈ ગયું. સ્વતઃ માંગી લીધું. અને પછી કીધું કે જે અન્ન અને જળને લીધે થઈ અને મારાથી અપરાધ થયો છે, આજ પછી આ શરીર જ્યાં સુધી જીવે ત્યાં સુધી હું એને અન્નનો દાણો નહીં આપું અને જલ નહીં આપું. અન્ન શન વ્રત લઈને બેસી ગયા. અને ત્યાં ઓલા શૃંગ અને ગૌર નામના બે શિષ્યો આવી અને એને કીધું છે, રાજન આ તમે જે અપરાધ કર્યો તો એ અપરાધના ફલ સ્વરૂપે તમારી પાસે 7 દિવસ છે. તમારું કલ્યાણ તમારાથી થાય એવી રીતે કરી દેજો. અને એમ કરીને શૃંગ ગૌર નીકળી ગયા. અને આ બાજુ તો ભગવાનનો અનુગ્રહ માન્યો કે તે મને 7 દિવસની સમય આપ્યો. આને તો કીધું હતું કે અત્યારે પડી જાય બધું. પરીક્ષિત રાજાએ તો એવી સજા માંગેલી કે અત્યારે ને ત્યારે મારું આ બ્રાહ્મણના ક્રોધની અંદર મારું રાજ્ય, મારું પુત્ર, મારા પત્ની બધું પડી જાય. પણ એને ભગવાનની કૃપા માની કે એ ઋષિમુનિ એટલા કરુણાવાળા છે કે એને મને 7 દિવસનો સમય આપ્યો છે. એટલે પરીક્ષિત રાજાએ વિચાર કર્યો, એનો પુત્ર જન્મે છે, રાજગાદી ઉપર બેસાડ્યા. કીધું કે આપણા દાદા યુધિષ્ઠિર મને જેમ મૂકીને ગયા હતા, કોઈ ઉપદેશ નતો આપ્યો. એમ દીકરા મારી આગળ સમય નથી તને ઉપદેશ દેવાનો. આ રાજ્ય તારું, આ ચક્રવર્તી સમ્રાટનું પણ બધું તારું. તારી માને હાચવજે, તારા ભાઈઓને હાચવજે. એ બધું છોડીને ગંગાને કિનારે અનશન વ્રત લઈને આવીને બેસી. પરીક્ષિત રાજાનો જન્મ સામાન્ય નહોતો, મૃત્યુ પણ સામાન્ય ન હોઈ શકે. એટલા માટે દિવ્ય બધા ઋષિમુનિઓ, મોટા મોટા રાજર્ષિઓ ત્યાં ગંગાને કિનારે પરીક્ષિત રાજા પાસે આવ્યા અને બધા એને પ્રણામ કરે છે. બધા એની પ્રાર્થના કરે અને વંદન કરીને બધા એને પૂછે છે, હે ઋષિમુનિઓ, આ હવે મારી આગળ 7 જ દિવસ છે. 7 દિવસમાં હું મરું નહીં અને ભગવાનને મળી જાઉં એવો કોઈ ઉપાય બતાવો. ઋષિમુનિઓએ કીધું, તમે મહાત્મા છો, અમે લોકો હજી કંદમૂળ ફળ ખાઈને જીવવા વાળા છીએ, તમે તો એનોય ત્યાગ કરી દીધો. એટલે તમારાથી કોઈ વિશેષ ત્યાગી હોય, તમારાથી વિશેષ કોઈ તપસ્વી હોય એવું કોઈ આવે તો એ તમને ઉપદેશ આપી શકે. અમારામાં એટલી હિંમત નથી કે અમે તમને ઉપદેશ આપીએ. નારદજી નારાયણ નારાયણ કરતા કરતા ગયા છે. જોયું કે આ તરસ્યો છે,
એને જિજ્ઞાસા અથાતો બ્રહ્મ જિજ્ઞાસા થઈ છે, તો હવે એની જિજ્ઞાસાની પૂર્તિ કરવી આપણી ફરજ છે. અને નારદજી એ જ ગંગાને કિનારે થોડે દૂર ધૂળની અંદર આળપતો તો નંગ ધડંગ 16 વર્ષની ઉંમર, અને એવા અવધૂત વેશની અંદર સુખદેવજી મહારાજ હતા. અને નારદજી આગેથી જઈને પ્રણામ કર્યા, નારાયણ 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 નારાયણ. એટલે આમ સુખદેવજી મહારાજે જોયું, ખબર પડી નારદજી છે આ હોય. બાકી આ અવધૂતો લોકો એવા હોય બાજુમાં પાણા મારે, બોલવા જ નથી. પણ નારદજીને જોયા એટલે કીધું આવો બોલો બોલો. એને એમ કે કઈ સત્સંગ કરશે. કીધું મહારાજ તમારું એક કામ છે. શું? કથા કેવા જવાની છે. કથા કરવા? તો હા. ક્યાં? કીધું આ બસ થોડી જ આગળ ગંગાને કિનારે, અને ત્યાં પરીક્ષિત રાજા અનશન વ્રત લઈને બેઠો છે, અને 7 જ દિવસ છે મહારાજ એની પાસે, એને મુક્ત કરો. સુખદેવજી મહારાજ કે મેં કોઈનો મુક્તિનો થોડો ઠેકો લીધો. પરીક્ષિત રાજાએ દોષ કર્યો છે, એનો અપરાધ છે, એનું ફળ ભોગવે, હું કામ જાવે. કીધું કઈ વાંધો નહીં, એને તમે કથા ન કહો તો કઈ વાંધો નહીં, મારા પ્રશ્નનો ઉત્તર આપશો? કીધું હા. કીધું મહારાજ જો આ આગળ કૂવો છે દેખાય? કીધું હા. પાણી વગરનો કૂવો છે. હવે કોઈ આંધળો માણસ હોય એ કૂવા બાજુ જાય, તમે કૂવાની પાળીએ બેઠા હોય અને એ માણસ કૂવામાં પડી જાય તો તમને દોષ લાગે કે ન લાગે? સુખદેવજી મહારાજ દાંત કાઢવા માંડ્યા. પાથરેલું જે મૃગચર્મ હતું કાખમાં દબાયું, હાથમાં કમંડલું લીધું. ક્યાં? બોલો પરીક્ષિત રાજા. નારદજીએ કીધું અહીંથી થોડે જ દૂર આગળ જ છે મહારાજ. અને એ નંગ ધડંગ અવધૂત વેશી, હાથમાં બધે રજ લાગેલી છે, અને નાના નાના છોકરાઓ પાછળથી પાણા મારે, અરે બાવો આવ્યો, બાવો આવ્યો, ગાંડો આવ્યો, ગાંડો આવ્યો એમ કરે. અને 16 વર્ષનું એવું દિવ્ય સ્વરૂપ તેજ એ ધૂળથી ઢંકાયેલું હોવા છતાં પણ સ્ત્રીઓ એને જેમ જુએ, જેમ કૃષ્ણને જોઈને મોહિત થાય, એમ સુખદેવજી મહારાજને જોઈને મોહિત થઈ. એની પાછળ પાછળ ગઈ. ઓલા નાના છોકરાઓ ખીજવતા એની પાછળ ગયા. અને આમ કરતા કરતા જ્યાં પરીક્ષિત રાજા બેઠા હતા આખી સભા ભરાઈ ગઈ. એક દિવ્ય રાજ સિંહાસન ખાલી હતું વક્તા તરીકેનું. એટલે ક્યાંય જગ્યા ન મળી. એટલે સુખદેવજી મહારાજ જેવા સભાની અંદર પ્રવેશ કરે છે, જયઘોષ થયો છે, બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી ભગવાન વ્યાસ અલક્ષ્યલિંગો નિજલાપતુષ્ટો વૃતાશ્ચ બાલૈરવધૂત વેશઃ. અવધૂતના વેશની અંદર નાના નાના બાળકો ગાંડો આવ્યો એમ કરતા હતા. અને જ્યાં સુખદેવજી મહારાજને જોયા છે આખી સભા ઊભી થઈ ગઈ. બધાએ હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા, જયઘોષ થવા લાગ્યું. બાળકોને એમ થયું કે અમે તો કેને કહેતા હતા. એટલે સ્ત્રીઓ અને બાળકો જે પાછળ પડ્યા હતા એ બધા શરમને મારે ભાગ્યા. અને એ રાજ સિંહાસન ઉપર પોતાનું મૃગચર્મ પાથરી સુખદેવજી મહારાજ આવીને બેસી ગયા છે. અને જુઓ આ પરીક્ષિત રાજાનું ભાગ્ય તમે જુઓ, માના ગર્ભની અંદર હતા એવા સમયે બ્રહ્માસ્ત્રનું પ્રયોગ થયેલો અશ્વત્થામા દ્વારા. તો એ અસ્ત્રથી બચાવવા માટે થઈ અને ભગવાન એ ગદા લઈ અસ્ત્ર લઈ અને એની રક્ષા કરવા માટે આવ્યા હતા. અને આજે કીધું આજે ઓલા શૃંગીએ વાઘ વજ્રમ વિસસર્જઃ, એને વાઘ વજ્ર છોડેલું, વાણી રૂપી શસ્ત્ર છોડ્યું હતું, તો એને બચાવવા માટે થઈ અને આજ ભગવાન સ્વયં એ ભાગવત રૂપી શાસ્ત્ર લઈને આવ્યા, રક્ષા ન્યાય કરી, વાય કરી. અને કીધું છે સુખદેવજી મહારાજ આવ્યા એટલે પહેલો શબ્દ વપરાયો તત્રા ભગવાન વ્યાસપુત્ર, એટલે કે ભગવાન પોતે વ્યાસપુત્રનું રૂપ લઈને આવ્યા છે, એ જ છે. અને એવી રીતના સ્વાગત થયું છે. અને જેવા સુખદેવજી મહારાજ આવ્યા, પરીક્ષિત રાજા એમને પ્રણામ કર્યા છે, પ્રાર્થના કરી છે અને કીધું અહો અદ્ય વયમ બ્રહ્મન સત્સેવ્યા ક્ષત્રબંધવઃ કૃપયા તિથિ રૂપેણ ભવદ્ભિઃ તીર્થકા કૃતાઃ યેષાં સંસ્મરણાત પુંસાં સદ્યઃ શુદ્ધયન્તિ વૈરુહા. જેમનું સ્મરણ કરવા માત્રથી ઘર પવિત્ર થાય, સુખદેવજી મહારાજ એવા છે. અને એના દર્શન થાય, એનો સ્પર્શ થાય, એના ચરણનું પ્રક્ષાલન કરવાનો મોકો મળે અને એ અમારી સામે આસન લઈને બેઠા હોય તો એનાથી વિશેષ બીજું શું હોય? અરે મને તો એવું લાગે છે કે સાનિધ્યાંતે મહાયોગીન પાતકાની મહાદ્યપી, ગમે એવડા મોટા પાપ કર્યા હોય તમારા
સાનિધ્ય માત્રથી નાશ થઈ જાય. પરીક્ષિત રાજાએ કીધું કે આ બ્રાહ્મણનો દોષ મેં કર્યો એ તો મને લાગે એ પાપ તો ગયું. તમે અહીંયા અમારી સામે આવીને બેસી ગયા, હવે આનાથી વિશેષ બીજું શું હોય? પણ કારણ કે તમે તો અવ્યક્ત ગતિ છો, તમારો દર્શન એ દુર્લભ છે, અને એવામાં હું મ્રિયમાં મરવા પડ્યો છું, અને એવા સમયે તમે મારી સામે આવીને પ્રગટ થયા છો. એટલા માટે થઈ અને તમે મૌની છો, મુનિ છો, બોલો નહીં કોઈ દિવસ, પણ આજે તમે મુખર થાવ છો, મને ઉપદેશ દેવાના છો, તો હું તમે યોગીઓના પરમ ગુરુ એવા હે સુખદેવજી મહારાજ, હું તમને પ્રશ્ન પૂછું. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુમ પુરુષસ્ય યત કર્મ યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. મહારાજ, મનુષ્યએ પોતાના જીવન દરમિયાન શું કરવું જોઈએ? જો આ પરીક્ષિતની કથા આપણે એટલે સાંભળીએ, મરવા પડ્યો તો એને પોતાનું પૂછવું જોઈએ ને, મારે શું કરવું જોઈએ? એને ખબર પડી ગઈ કે મને તો મળી ગયા, હું તો મળી ગયો ભગવાનને, હવે પૂરું થઈ ગયું, હવે મારે કઈ જરૂર નથી. પણ આ મૌની આજે મુખર થઈને બોલવાનો છે, તો આનાથી લોક કલ્યાણ થવું જોઈએ. એટલે પૂછ્યું, પુરુષસ્ય હયત કાર્ય, માણસે જીવનમાં શું કરવું જોઈએ? એનો ઉત્તર કયો ને. અને પછી પાછળથી પોતાની વિનંતી જોડી, મ્રિયમાણસ્ય સર્વથા, જેનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? આ બે પ્રશ્ન પૂછ્યા છે. એ બે પ્રશ્નના ઉત્તરની અંદર પછી સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ કરશે. અહીંયા પ્રથમ સ્કંદની કથાને વિરામ થાય છે. આવો આપણી કથાને અહીંયા વિરામ કરી 5 મિનિટનો બ્રેક પાડી ચા પાણી પી અને પછી પાછા કથાની અંદર જોડાશે. બોલીએ શ્રી સુખદેવ.